પબ્લિક ક્યાં વાત હે, કેટલા દિવસે. કેમ છે મજામાં? નમસ્તે 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 નમસ્તે. કેમ છો મજામાં? વાહ, વેરી ગુડ. કમલેશ મોટા ઓળખું છો ને સાહેબ? નમસ્તે, કેમ છો? અરે ભાઈ, મારું કામ શું તો કે ભાઈ રોજ નાટકો બનાવવાના, નાટકના શો કરવાના, મજા હોય ઓડિયન્સને મળવાનું. પણ આ બધું લોકડાઉનને કારણે ઓડિયન્સને મળવાનું બધું બંધ. હું ભારતીય વિદ્યા ભવનમાં, એટલે અમારે તો ઘણા બધા પ્રોગ્રામ્સ હતા. હું પોતે ડિઝાઇન કરતો ત્યાં. દર મહિનાના 2 પ્રોગ્રામ તો ફિક્સ હોય જ. કંઈ થતું નથી. ઓડિયન્સ ખરેખર કેવું મૂંઝાયો હશે, ક્યાં જાય, શું કર્યું? નાટકની મજા તો જતી રહી ને. નાટકની મજા જ આખી અલગ છે. લાઈવ કંઈક તો કરવું પડશે, કંઈક જાદુ કરવું. આજે હું લાઈવ કેટલા બધા લોકોને મળી રહ્યો છું અત્યારે. બધા જો કેટલા બધા લોકો છે, તો એ લાઈવનેસ જોઈએ, થોડું ટોળું જોઈએ. નાટકમાંના એક્ટરો એટલે ટોળાના માણસો છે. ટોળા વગર અમને ફાવે જ નહીં. ટોળું હોવું જોઈએ. હાઉસફુલ નાટકનો શો હોવો જોઈએ. 700-800 માણસ બેઠું હોય ને એટલે ધમાલ હોય. ખરેખર આ લોકડાઉનને કારણે બધું તાળા લાગી ગયા. બધે કલાકારો પર તાળા લાગે ના. કલાકાર એક એવી વસ્તુ છે, એ પોતાની જાત પર તાળું લગાડવા દેશે નહીં. એ રસ્તા તો શોધી જ કાઢે. આંગિકમથી નાટકની શરૂઆત કરતા કલાકારો પડદાની પેલી બાજુએથી મળતી દાદની મૂડી માટે જીવનની ક્ષણ ખર્ચી નાખતા કલાકારો, તખ્તાની નિર્જીવ સૃષ્ટિને પોતાના હાવભાવ સિંચીને જીવંત કરતા કલાકારો, સ્ક્રિપ્ટના લખાયેલા દરેક શબ્દને ઓડિયન્સના ભાવ જગત સુધી માત્ર થોડા કલાકોમાં પહોંચાડવા દિવસોના દિવસ સુધી રિહર્સલ કરતા કલાકારો, પ્રોપ્સ કોસ્ચ્યુમના ઢગલામાંથી દરેક નાની મોટી પ્રોપર્ટીનો તાળો મેળવતો કલાકાર, પાતળા પરબીડિયામાં મળતા મહેનતાણાને આંખ માથે ચડાવી સ્વીકારતો કલાકાર. આ અને આવું તો ઘણું બધું કરતા કલાકારો જુગ જીવો. કમલેશ મારા માટે ખાલી ડિરેક્ટર, એક્ટર કે મિત્ર નહોતો. મારો ફેમિલી મેમ્બર હતો અને મારા પ્રોડક્શનનો એ પિલર હતો. આ રંગભૂમિમાં મને એન્ટ્રી કરાવવામાં એણે ખૂબ મોટો સાથ હતો. 1990માં માસ્ટર પ્લાન નામનું નાટક આપી એણે મારા નાટકનું ડિરેક્શન કર્યું હતું. હમણાં 2019-2020માં મેં ધુમ્મસ નામનું નાટક પણ એની સાથે કર્યું હતું. એનું ડિરેક્શન કમલેશે કર્યું હતું. એ પહેલાં વિરાર ફાસ નામનું નાટક પણ કમલેશે જ ડિરેક્ટ કર્યું હતું અને એને બેસ્ટ એવોર્ડ મળ્યો હતો નાટકનો, અને ધુમ્મસને પણ નાટકનો બેસ્ટ એવોર્ડ અને કમલેશને બેસ્ટ ડિરેક્ટરનો એવોર્ડ મળ્યો હતો. કમલેશ ખૂબ જ સારો વ્યક્તિ હતો અને તેને હંમેશા અમે લોકો સાથે પ્રોડક્શનમાં કામ કર્યું ત્યારે ઘણીવાર સાથે જમ્યા, ફર્યા અને ઝઘડા પણ કર્યા. પરંતુ એ ઝઘડામાં હંમેશા અમારી એકબીજાની અન્ડરસ્ટેન્ડિંગ એવી હતી કે બીજી મિનિટે અમે સાથે ચા પીતા. એ ન કોઈને અબોલા થતા. બંને તરફથી એકબીજાને સાથ સહકાર મળતો. ભગવાને આ જે દુઃખ આપણને પાડ જેવું આપ્યું છે તે સહન કરવાની શક્તિ આપે અને અપરામી, ધ્રુવ અને સાધ્વીને તથા તેના ફેમિલી મેમ્બરને આ પાડ જેવા દુઃખ સહન કરવાની શક્તિ આપે. ભારતીય વિદ્યા ભવનના 2 પ્રોગ્રામ ડિરેક્ટર્સ, યંગ, એક્ટિવ, કાલ સુધી કામ કરતા હતા, કાલ સુધી વાત કરતા હતા, એવા 2 ડિરેક્ટર્સ આપણી વચ્ચેથી જતા રહેશે ને આપણે કંઈ બોલી નથી શકતા.
કહી નથી શકતા. શું કરવા બેઠો છે પ્રભુ ખબર નથી પડતી. દીપક દવે, ભારતીય વિદ્યાભવન, અમેરિકાના પ્રોગ્રામ ડિરેક્ટર, આપણી વચ્ચેથી હમણાં 60-70 દિવસ પહેલાં જ જતા રહ્યા અને હવે ખબર મળ્યા છે કમલેશ મોહતા. આખું નાટ્ય જગત આજે સોપો પડી ગયો છે. માત્ર ફોન ઉપર એક જ વાત ચાલે છે કે શું થઈ ગયું, શું થવા બેઠું છે અને આ કઈ રીતે થયું. આને હમણાં તો વાત થઈ, હમણાં આટલા દિવસ પહેલાં થઈ, આટલા કલાક પહેલાં થઈ, છેલ્લી વાત મારી ત્યારે થઈ. એના અંતરંગ મિત્રો બધા જેને ફોન કર્યા છે પૂછવા જાણવા માટે કે શું હતું, શું તકલીફ હતી. આ કોઈ ઉંમર નહોતી, 55 વર્ષ ભારતીય વિદ્યાભવનને પોતાનું જ માનેલું. આખો વખત એની કેર, કેમ પ્રોગ્રામ્સ કરવા, કેમ ઓડિયન્સને થિયેટર સુધી લઈ આવવું, કેટલી કોમ્પિટિશન કરવી, કેટલી ટેલેન્ટ ઊભી કરવી, જાતના પ્રોગ્રામો, વયસ્ક માણસો માટે રવિવારના સવારના પ્રોગ્રામ્સ કરે, એની ડિઝાઇનિંગ કરે. નિરંજનભાઈ મહેતા, ઉદયન ઠક્કર સાથે કેટલું બધું કોન્ટ્રીબ્યુશન. છેલ્લે તો જેને આપણે આજકાલ વર્ચ્યુઅલ એક શબ્દ વાપરીએ છીએ, એવું વર્ચ્યુઅલ નાટ્ય સ્પર્ધા પણ કરી. જમ્પ વાળીને જે જીવ બેસતો નથી એ જીવને આપણી વચ્ચેથી ઉપાડીને ભગવાન ક્યાં લઈ ગયા છે ખબર નથી. એટલું જ કહીએ કે એને જમ્પ વાળીને બેસવા ન દેતા તમે ખૂબ કામ કરાવજો અને કદાચ અમારાથી વધુ જરૂર તને હશે. ઠીક છે, રાખ તારી પાસે અને સુખી રાખજે એમને. અમને તો ખોટ પડી છે. કોઈક આવા કમલેશ, કોઈક આવા દીપકને કોઈક સ્વરૂપે પાછા અમે જોવા માગીએ છીએ. એટલે તું એમને રાખ, પણ જે રીતે તું લઈ જાય છે ને અમે ખુશ નથી. રાખ તારી પાસે. હવે ખબર પડી બધાને બેટા 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 કેમ કે બહુ કહેતા હતો બધાને બેટા. જસ્ટ 55. હંમેશા બહુ મોટો હોવાનો ખબર નહીં કેમ ડોળ કરતો હોય છે. 55 વર્ષની ઉંમર તું. તારા જેવા કેટલાય 53, 51, તારાથી કદાચ કોઈ મોટા હશે એને પણ તું બેટા બેટા કહેતો હોય છે. હવે ખબર પડી કે તું બધાથી બહુ મોટો હતો ભાઈ. આવ્યો એક્ઝિટ જલ્દી થવાની છે, તને ખબર જ. એટલે તારે પણ બધા જ બેટા. બસ ભગવાન કરે તારા ફેમિલીની ભગવાન રક્ષા કરે. ગુજરાતી રંગભૂમિનું એક રતન, એક સંનિષ્ઠ કલાકાર, માત્ર કલાકાર નહીં, કલાકાર તેમજ કસબી દિગ્દર્શક. કેટલાય કામ એમણે કર્યા છે, કેટલાય નાટકોનું દિગ્દર્શન સંભાળ્યું છે અને કેટલાક નાટકોમાં એને વિવિધ પ્રકારની ભૂમિકાઓ ભજવી છે. ગુજરાતી, હિન્દી બંને. દરેકને કમલેશ માટે ખૂબ જ લાગણી અને ખૂબ જ માન. ભારતીય વિદ્યાભવનના પ્રોગ્રામ ડિરેક્ટર તરીકે એને અદ્ભુત સેવા આપી છે. નવા કલાકારો, આગંતુક કલાકારોને ખૂબ પ્રોત્સાહન આપ્યું. ખૂબ પ્રેમ કરતા હે નાના કલાકારોને, નવા કલાકારો. તદુપરાંત આંતર કોલેજ નાટ્ય સ્પર્ધાઓ, બીજા પ્રવચનો તેમજ બીજી અનેક સંગીતને લગતી પ્રવૃત્તિઓ. હું તમને નાનપણથી ઓળખતો હતો. નાનપણથી એનામાં એક ખેવના હતી, જબરજસ્ત અંદરથી એક જનૂન હતું કે મારે નાટકો કરવા છે, આગળ જતા નાટકોનું દિગ્દર્શન પણ કરવું છે, હું કરીશ, કોઈ પણ હિસાબે કરીશ. અને ગિરીશ દેસાઈ ભાવસાહેબને ગયા પછી એમણે આ ભારતીય વિદ્યાભવનની જગ્યા એટલે કે પ્રોગ્રામ ડિરેક્ટરની જગ્યા સંભાળી અને કમાલ સેવા આપી છે, કમાલ સેવા કરી છે. રંગભૂમિને માટે સમર્પણ ભાવનાથી આ કામ કર્યું. એમને જોયેલા દરેક સપના પૂરા કરવા એ આપણા સૌની જવાબદારી છે. એમની પત્ની અપરવીબેન, એમના બાળકો અને સૌ કોઈને પ્રભુ પરમાત્મા અખોટ સહન કરવાની શક્તિ આપે, એ જ મારી અભ્યર્થના. આદરણીય કમલેશભાઈ, આપની સાથે પહેલી મુલાકાત ચિત્રલેખા ભવનસિંહ નાટ્ય સ્પર્ધા દરમિયાન થઈ હતી. મારું લખેલું નાટક વાલના વારસદાર ભજવાયું હતું ત્યારે આપ સ્પર્ધાના નિર્ણાયક હતા. આપે ખૂબ સરસ વાતો કરી હતી, સૂચનો પણ કર્યા હતા અને આજે એ જ નાટક પુસ્તક આકારે પ્રકાશિત થયું છે ત્યારે એ પુસ્તક આપને પહોંચાડવું છે, પણ ક્યાં પહોંચાડવું? અને હમણાં જે ડિજિટલ નાટ્ય સ્પર્ધા યોજાઈ ભવનસિંહ, એ બાબત કાલે પ્રીતિબેન જરીવાળાનો ફોન હતો
કે આપે મારો આભાર માનવો હતો, ઉલ્લેખ કરવો હતો, પણ મેં તો ખૂબ સૂક્ષ્મ કામ કર્યું છે. થોડી સાહિત્યને લગતી સ્ક્રિપ્ટ્સ તમને પહોંચાડી હતી કે અન્ય સ્પર્ધકોનો ઉપયોગ કરી શકે. એ બાબત પણ તમારી સાથે વાતો કરવી હતી. પણ આપ ખૂબ પરફેક્ટ હશો, પણ ખોટી એક્ઝિટ લીધી. જ્યાં પણ હો ત્યાં પરમ શાંતિ પામો અને આપના પરિવાર પર આવી પડેલી આપત્તિને સહન કરવાની પ્રભુ શક્તિ આપે, એ જ અભ્યર્થના. વંદન. એટલી બધી યાદો છે તારી અમારી સાથે. એ જ દરિયા કિનારે, ચોપાટીના દરિયા કિનારે જે ક્રિસ્ટલમાં જમવાનું, રાત્રે સિસિલમાં જઈને મસૂરની દાળ ખાવાની, સુખસાગરની બહાર કે નેશનલની નીચે જઈને પાન ખાવાના, સ્પેશિયલી ઓમલેટ ખાવા માટે નગર ચોક જવાનું, કોટન એક્સચેન્જ, ભગત તારાચંદમાં જઈને જમવાનું, બધું કેટલું 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 રખડ્યા છે સાથે આપણે. આ બધું કેવી રીતે ભૂલાય યાર? તું શક્ય જ નથી. એ ભૂલાશે નહીં, પણ હા, તારી જે ભૂલવાની આદત હતી એ વ્યવસ્થિત યાદ છે યાર. સ્ટેજ પર ઘણીવાર તું ડાયલોગ્સ ભૂલી જતો, ઘણીવાર પાના ઉડાવી દેતો, ઘણીવાર એન્ટ્રી ભૂલી જતો, ઘણીવાર એક્ઝિટ ભૂલી જતો તો કરવાની. કમલેશ, ખાલી એક જ પ્રશ્ન છે કે આ સોમવારની મધરાતે તને એ યાદ ન રહ્યું કે તને એક્ઝિટ લેવાનું યાદ નથી રહેતું અને તું ભૂલી જતો હોય છે? હવે અડધારી એક્ઝિટ લેવા દે છે દોસ્ત. ખેર, તારા માટે તો હવે શું કહું દોસ્ત, ફક્ત એટલું કહીશ કે શિયાળે સોરઠ ભલો, ઉનાળે ગુજરાત, ચોમાસે વાગડ ભલો, પણ મારો કમલો બારે માસ. દોસ્ત, હું તારા માટે RIP, RIP એટલે રેસ્ટ ઇન પીસ નહીં કહું, પણ રિટર્ન ઇફ પોસિબલ જ કહીશ. લવ યુ દોસ્ત. માન્યામાં ના આવી શકે એના માટે શું બોલવું અત્યારે એકાએક. પણ એક એવો વ્યક્તિ હતો કે જેને ઘણું બધું નાની ઉંમરમાં કરી નાખવું હતું, બહુ ફાસ્ટ કરવું હતું, ભલે પોતે ધીમો હતો કારણ કે ડિટેલિંગ કરતો હતો. હું હંમેશા કહેતો કે તને જોઈને મને મેઘાણીની પંક્તિ યાદ આવે છે, ઘટમાં ઘોડા થનગને, આતમ બીજે પાક, અણદીઠી ભૂમ ઉપર યૌવન માંડે આંખ. કંઈક કેટલું એ કરી નાખવું હતું. મારો તો એ વિસામો હતો. ભવંસને ઓટલે જઈને બેસવાનું એક કારણ હતું. એની સાથે બેસતા, વાતો કરતા, નાટકોની ચર્ચા સિવાય કોઈ વાતમાં એને રસ નહોતો. એને લોકલ પોલિટિક્સમાં, ડ્રામાના પોલિટિક્સમાં કશામાં રસ નહોતો. એને બસ એમ કે મારું નાટક, મારું નાટક, મારું નાટક, બસ આજ એનું. એની દીકરી કેટલી ટેલેન્ટેડ, ધ્રુવ અને અપરામી તો શું લાડકી દીકરી. હું એને બેટા જ કહીને બોલાવતો. પ્રભુ, આવા સારા લોકોને ઝડપથી લઈ લેવા એ પણ ખોટી વાત છે. પ્રભુ એના કુટુંબને આ જીરવવાની શક્તિ આપે, કારણ બહુ અઘરું છે. શાર્વી, ધ્રુવ, અપરામી, હિંમત રાખજો. મે ગોડ બ્લેસ યુ. કોઈ નાટકમાં જો અચાનક કોઈ કે કેરેક્ટરની આપણે આવી રીતે એક્ઝિટ કરીએ તો લોકો એમ કહે છે કે વાહ, શું ટ્વિસ્ટ લઈ આવ્યા સ્ટોરીમાં. પણ જ્યારે ખરેખર આપણી વચ્ચેથી કોઈ એક આપણો સહકલાકાર, આપણો દોસ્ત, આપણો થિયેટર પ્રેમી આ રીતે વચમાંથી એક્ઝિટ કરી જાય તો એ કદાચ ક્યારેય માન્યામાં આવે એવું નથી. ગઈકાલે સવારથી મારે એવું જ થયું. સવારે મને 7 વાગ્યામાં, યુઝ્યુઅલી બાબુલભાઈને આવા બધા ફોન મેસેજીસ આવે, પણ ધર્મેશ મહેતાનો મેસેજ આવ્યો સવારે 7 વાગ્યામાં. અને મને થયું ધર્મેશનો આવો મેસેજ શું કામ હોઈ શકે? અને મેં ખોલીને જોયો અને હું ફરીને મેં પૂછ્યું, વોટ આઈ કુડ નોટ બિલીવ. અને આઈ એમ શ્યોર કે બધાને આજ સુધી પણ હજી બધા ન જ માની શકે એવી પરિસ્થિતિમાં પહોંચી ગયા છીએ. We are, I think, just numb and too shocked. Too shocked. કમલેશના કામ વિશે તો ઘણા બધા લોકોએ ઘણું બધું જાણે છે, ઘણું બધું એને કામ કર્યું છે. પણ આઈ વુડ લાઈક ટુ સ્પીક અબાઉટ હિઝ ફેમિલી. અપરામી, ધ્રુવ અને શાર્વી વિશે હું વાત કરવા માંગીશ, કારણ કે એ લોકો માટે જો આપણને આવું થયું છે તો એ લોકોને માથે કઈ જાતનો વજ્રાઘાત થયો છે કે અત્યારે એ લોકો હજી કદાચ માની જ નહીં શક્યા હોય. દે મસ્ટ બી ઇન શોક, દે મસ્ટ બી નમ્બ. તો આઈ પ્રે ટુ ગોડ કે એ લોકોને સ્ટ્રેન્થ મળે કે કોઈ પણ એક ચાઇલ્ડ માટે બેમાંથી એક પેરેન્ટનું ન હોવું, એ વેક્યુમ કોઈ દિવસ કોઈ પૂરી જ નથી શકતું. અને ધ્રુવ અને શાર્વી બંને જણા એ ઉંમરના છે જ્યારે એને ડગલે ને પગલે પપ્પાની જરૂર પડે. અને અપરામી પણ એ ઉંમરની છે જ્યારે અચાનક જ શી ઇઝ નાઉ અ સિંગલ પેરેન્ટ. સો આઈ પ્રે ટુ ગોડ કે ત્રણેય જણાને ખૂબ શક્તિ આપે ભગવાન આગળ ઉપર
I don't know what to say. Yeah, I know. I don't think there is anything anybody can say કે જેનાથી એ લોકોની લાઈફમાં, અને નોટ જસ્ટ એ લોકોની લાઈફમાં, ભવન્સનું આખું જે એમનું ફેમિલી હતું, એમના ફ્રેન્ડ્સ, એમના લવ્ડ વન્સ, એમની લાઈફમાં જે વેક્યુમ એ છોડીને ગયા છે, કદાચ આઈ ડોન્ટ થિંક એનીબડી કેન સે એનીથિંગ ટુ ફિલ ધેટ વેક્યુમ. અને ખૂબ જ ડીપ લેગસી મૂકતા ગયા છે બધા માટે કે ધ વર્ક દેટ હી ડીડ was definitely something that was very valuable to everybody. અને લોકડાઉનમાં પણ એમણે કોમ્પિટિશન રાખ્યું હતું, એટલે કેટલા થિયેટરના જીમ કહેવાય કે ઇવન ઇન ધ લોકડાઉન હી ટ્રાય ટુ ડુ સમથિંગ ફોર થિયેટર એન્ડ ફોર થિયેટર પીપલ. એન્ડ I was fortunate enough that I got to work with him. I got to learn from him so much. And I think now it falls unfortunately very early to all his friends and his loved ones to carry on his legacy. And I really don't know what મેં બે નાટકો કર્યા કમલેશ સાથે, જે એણે ડિરેક્ટ કર્યા હતા, અને ખુશાલી માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે કારણ કે એણે એક બહુ જ સરસ નાટક જે કમલેશે ડિરેક્ટ કર્યું એ કર્યું હતું. સો આઈ થિંક કામ શું કયા પ્રકારનું એણે કર્યું છે તો એ તો આપણે બધા જ જાણીએ છીએ. આ કોરોનાએ તો આપણને એવી પરિસ્થિતિમાં મૂકી દીધા છે કે આપણું મોર્નિંગ પણ બદલાઈ ગયું છે. આપણે જ્યારે આપણા ફેમિલી અને ફ્રેન્ડ્સના લવ્ડ વન્સને આપણે છેલ્લી ગુડ બાય પણ ન કહી શકતા હોઈએ, એવી પરિસ્થિતિમાં જ્યારે કોઈ આપણું એક જાણીતી માનીતી વ્યક્તિ ચાલી જાય ત્યારે શું થાય એનો ડગલે ને પગલે વિચાર આવે છે. makes it even harder to digest all this. એટલે I can't even imagine what Sharvi and Dhruv and Nakrami aunty are going through. I can't even think about it. કમલેશ જ્યાં પણ હશે ત્યાં I'm sure he must be looking down upon the three of you. He must be looking down upon Bhavans. He must be looking down upon આપણે બધા આગળ ઉપર થિયેટરનું શું કરીએ છીએ એ ઉપરથી એ જોતા હશે ને. as far as his family, all three of you are concerned, Aprami, you, Dhruv and Sharvi, he'll be like a guardian angel to all three of you. Don't worry about it. He will be there for you every point of time. All our thoughts and all our prayers are with you. And we are sending you a lot of love and strength to get through this unimaginable time. જય શ્રી કૃષ્ણ. મારી શરૂઆત 2009માં કાનજી વિરુદ્ધ કાનજી નાટકથી એમની સાથે કામ કરવાની થઈ. બેકસ્ટેજમાં આર્ટિસ્ટોને કઈ રીતે સંભાળવા, બ્લેકઆઉટમાં એ લોકોને એન્ટ્રી એક્ઝિટ્સ કરાવવી, બ્લેકઆઉટની અંદર જઈને સેટ ચેન્જ કરવા, બધું જ એમની પાસેથી શીખ્યા. આજે માનવામાં નથી આવતું કે આપણી વચ્ચે નથી. એમની સાથે મેં ખાલી કાનજી નહીં, કાનજી પછી મેડ ઇન અમેરિકા ઘણા બધા નાટકો કર્યા. ભવન્સની અંદર ચિત્રલેખા નાટ્ય સ્પર્ધાથી મારી નિર્માતા તરીકેની શરૂઆત પણ એમણે જોઈ છે. કમલેશભાઈ હેઝ સીન ધ જર્ની ઓફ માય ગ્રોઈંગ યર્સ. જલસા કરને યાર, વેવાઈ વર્સિસ વેવાઈ અને રીમઝીમ વર્ષે જિંદગી નાટકના નિર્માતા તરીકે મારી જે શરૂઆત થઈ છે એમાં પણ ભવન્સ અને કમલેશ મોતાનો સાથ એ તો રહ્યો જ છે. વી કાન્ટ સ્ટીલ ઇમેજિન દેટ હી ઇઝ નો મોર. સર, તમારા જેવા ક્રિએટિવ વ્યક્તિ માટે રીપનો અર્થ રેસ્ટ ઇન પીસ નહીં, રિટર્ન ઇફ પોસિબલ આ જ થઈ શકે છે ને અમારા બધાના હૃદયમાં આ જ છે. પ્લીઝ કીપ યોર બ્લેસિંગ્સ ઓન અસ. રામી, સારવી, ધ્રુવ, તમે બધા જ મારા બાળકો છો. સારવીને મેં જ્યારે પ્રાઇઝ મળ્યું ત્યારે કહ્યું હતું કે તું મારી પૌત્રી છે. બેટા, તારો પપ્પો એમની નાટક લાઈનની કોપુરની ઇન્ટર કોલેજિયટ કોમ્પિટિશનમાં કોમેડી એક્ટર તરીકે ગધે પે નીકળી સવારીમાં જ્યારે પહેલો આવ્યો ને ત્યારથી એ મારી જિંદગીમાં વણાઈ ગયો. પછી તો ભવન થયું અને ભવનમાં એ પ્રોગ્રામ ડાયરેક્ટર થયો. પણ મારું જ્યારે પણ ભવન જવાનું થાય ત્યારે હંમેશા એ સર કહીને બોલાવતો. મારા કોઈ પણ કામ હોય એ હંમેશા કહેતો, લલિતભાઈ તમે કહો આપણે અહીંયા કરીએ. ઉમદા માણસ, ઉમદા પુત્ર ગુમાવવાને દુઃખ મને પણ છે. સાથે સાથે એ મારી જિંદગીમાં હંમેશને માટે વણાઈ ગયો છે. તમે લોકો મને તમારા કુટુંબીજન જેવો જ ગણજો
અને કોઈ પણ વસ્તુમાં હું જો મદદરૂપ થઈ શકું તો હું એમ માનીશ કે મેં મારા કુટુંબ માટે કર્યું. કમલેશ મોતા, નીચે આપેલા પ્રશ્નોના સવિસ્તર જવાબ આપો. આ શર્ટ ક્લોથ્સ રેકમાંથી તે મને અપાવ્યું હતું એઝ અ ગિફ્ટ. એ શર્ટ તો હું ઉતારી નાખીશ, પણ તારી સાથે સંકળાયેલી યાદો કઈ રીતે ઉતારીશ? લોકડાઉન 2020નો વિચાર તને આવ્યો અને તે સૌથી પહેલાં મને ફોન કર્યો કે સાહિત્યકારોને ભેગા કરીને આપણે એક કોમ્પિટિશન કરવી છે. આપણે કરી, સક્સેસ રહ્યા. વિરલ રાજ, પ્રિતેશ, વિપુલ વિઠલાણી બધાની સાથે. એને સાતત્યપૂર્વક દર વર્ષે ચલાવશું તો આવતા વર્ષે અમારે કરવી હશે તો અમને કોનો સધિયારો? આ પ્રશ્નનો જવાબ આપો. જગેશ મુકાતીની સાથે આપણે એક પ્લે પ્લાન કર્યું હતું ને જગેશ ન રહ્યો એટલે હવે નહીં કરી શકે એવું તે કહ્યું. પછી તે જ મને કહ્યું કે ના દિલીપ, તું લખતો જજે આગળ. આપણે જય વિઠલાણી અથવા આશીષ ભટ્ટની સાથે એ નાટક કરશું. તો હવે તારા વગર એ નાટક ડિરેક્ટ કોણ કરશે? ફાધર્સ ડે આગળ ચલાવવું હશે, ચલાવશું ચોક્કસ. તારા વગર તારું અધૂરું કામ છે, આશીષભાઈએ કહ્યું છે એ પ્રમાણે. તો એ વખતે આમ છુપાઈને આવીને જોવાની વાત તું જે કરતો હતો કે મેં કહ્યું છે એવું જ કરજો, એ છુપાઈને કોણ જોશે અને પછી ઇન્ટરવલમાં આવીને કોણ વળશે અમને બધાને? જવાબ આપો કમલેશ મોતા. એન્ડ લાસ્ટ બટ નોટ ધ લીસ્ટ, મગઈ પાન તે જ મને ખવડાવવાનું શરૂ કરેલું. તારા થકી જ અને તારા દ્વારા જ ખાતો હતો. હવે ક્યારેક કોઈ દુકાનમાં કે કોઈના હાથમાં હું જોઈશ અને મને મન થશે તો એ પાન મને કોણ ખવડાવશે? કમલેશ મોતા, જવાબ આપો. તમે કેમ જતા રહ્યા? તમને કોઈ હક નથી. કમલેશ, શું કહું તને? પૂજ્ય નામદેવ લહુટે અને નટખટ જયુથી આપણી કારકિર્દીની શરૂઆત સાથે કરી. તું નાટકમાં ખૂબ સરસ રીતે આગળ વધ્યો. મેં મ્યુઝિક લાઈન સિલેક્ટ કરી, પણ આપણી દોસ્તી ખૂબ સરસ રીતે બરકરાર રહી. ભાવ સાહેબ પછી જ્યારે તે ભવનની ધુરા સંભાળી ત્યારે મને બરાબર યાદ છે કે હું મારા શો કરતો, હાસ્ય દરબાર, ડાયરાના કે મ્યુઝિકના કોઈ પણ શોમાં તું હંમેશા કહેતો કે પ્રતિક, તું અહીંયા આવીને ભવનમાં એક શો કર. ગુજરાતીપણાને લીધે તું તારો ડાયરો સરસ ચલાવે છે. અથવા મેં શાહબુદ્દીનભાઈ રાઠોડના ઘણા બધા શો કર્યા, એમાં કમલેશ મને ખૂબ જ કહેતો કે ભવનમાં તું શું કામ નથી કરતો શો? મેં કીધું ચોક્કસ આપણે કરશું. અને કુદરતી ખબર નહીં કે અમે લોકો મળી જ ન શક્યા. ફોન પર ઘણી વાત થતી કે ચોક્કસ હું આવું છું, અને આ કોરોના કાળમાં મળી ન શક્યા. છેલ્લે તારા બર્થડે વખતે ખૂબ સરસ રીતે એકબીજાની સાથે વાતો કરી ફોન ઉપર, પણ ત્યારે કલ્પના પણ નહોતી કે કુદરત આવી ક્રૂર મજાક કરશે. જ્યાં પણ તારો આત્મા હોય સદગતિ પામે, અને આપણે ફરીથી ચોક્કસ રંગમંચ પર જ મળશું. મારી દિલથી ખ્વાહિશ છે કે તારી સ્મૃતિને લઈને ભવનમાં મારે એક સરસ ગુજરાતી પ્રોગ્રામ કરવો છે. અસ્તુ. નમસ્તે. યાર કમલેશ, કોઈ રીતે કળ નથી વળી રહી. જ્યારથી આ સમાચાર આવ્યા છે ત્યારથી મનમાં એક અજંપો ચાલી રહ્યો છે. તને ખબર નથી કે તારું મહત્વ ગુજરાતી રંગભૂમિ માટે કેટલું બધું હતું. અગાઉ અમે લોકો જ્યારે ભારતીય વિદ્યાભવનમાં શો કરતા ને ત્યારે કર્ટન ખુલ્યા પછી એ આજુબાજુના બંને પડદાને આમ બાંધવા પડતા. આમ પછી ત્યાં વેલક્રો લગાડેલો હોય તો એમાં એ પટ્ટો લગાડી દેવામાં આવતું. અને ઇન્ટરવલ જ્યારે પડવાનો હોય ત્યારે મારું ધ્યાન એ પટ્ટા ઉપર હોય કે પાંડુએ આવીને એ પટ્ટો કાઢ્યો કે નહીં, એ નહીં તો કર્ટન બંધ થશે અને પટ્ટો એમનો એમ રહેશે તો કર્ટન ખરાબ થશે. આવી બધી મૂંઝવણો રહેતી અમારી. ત્યાંના ટોયલેટ ખરાબ હતા. તું આવ્યો પછી આખા ભવનનું રિનોવેશન થયું અને કલાકારની નાનામાં નાની જરૂરિયાતોને તે ધ્યાનમાં રાખી અને એ પ્રકારની બધી વ્યવસ્થા કરાવી હતી. કોઈ દિવસ તારા આવ્યા પછી થિયેટરની ડેટ્સ માટે ક્યારેય પણ તારી બાબત કોઈ ફરિયાદ નહોતી થઈ. સતત તું નાટકોની કોમ્પિટિશનો કર્યા કરે. છેવટે કંઈ નહીં તો છેલ્લે તે ડિજિટલ કોમ્પિટિશન પણ કરી. શું શું દેખાડશે આ 2020નું વર્ષ ખબર નથી. તારી ખોટ અંગત રીતે મને હંમેશા
साल से। કમલેશભાઈ એક મજાના મિત્ર, પ્રેમાળ મિત્ર. અમે એક કાર્યક્રમ કરેલો રમેશ પારેખ, રવિન્દ્ર દવે, સુરેશ દલાલ અને અનિલ જોશીના ગીતોનો ભવન્સમાં, અને ખૂબ મજા પડેલી. પછી એમણે કહ્યું કે મુકેશ, આ કાર્યક્રમ તો આપણે બીજા શહેરોમાં કરીશું. એમનો ફોન આવ્યો કે આપણે રાજકોટમાં કરીશું, જામનગર કરીશું, અન્ય સિટીમાં કરીશું. હું બહુ રાજી થયો. પછી કે હું મારી વાત ચલાવીશ. એટલે જ્યારે કાર્યક્રમો કરવાના હોય ત્યારે એમનો આવો ઉત્સાહ મેં જોયો. હું તો દંગ રહી ગયો કે એક નાટકનો જીવ સાહિત્ય માટે આટલો બધો પ્રેમ રાખે છે એમ. એટલે નાટકની વાત, સંગીતની વાત, કવિતાની વાત, કે પછી કોઈ માણસાઈની વાત હોય. એકવાર એમણે ખરેખર એડમિશન માટે પણ એમણે બહુ સરસ મજાની હેલ્પ કરેલી, નાનકડી સલાહ આપેલી એમણે. એટલે કમલેશભાઈ અમારા માટે બહુ મજાના અને બહુ પ્રેમાળ મિત્ર રહ્યા. અમે એમને વંદન કરીએ છીએ, પ્રેમ કરીએ છીએ, અને પરિવારને સાંત્વના મળે એવી ભગવાનને પ્રાર્થના કરીએ છીએ. વી લવ યુ. એક મિનિટ. કમલેશ મણીલાલ મોતા, કેમ છે ભાઈ? કેમ લાગે ત્યાં બધું નવું નવું અને જુદું જુદું? અચ્છા, કોઈ ફેસ માસ્ક પહેરતું જ નથી તો ભાઈ ત્યાં શું કામ પહેરે? ત્યાં કોરોના થોડી છે. અરે ભાઈ, મેં તને ખાસ ફોન એટલા માટે કર્યો કમલેશ કે કહેવાય છે કે જે જીવતા જીત કોઈ પણ સ્ત્રી કે પુરુષ ફિલ્મમાં, નાટકમાં કે સિરિયલમાં ભગવાનનો રોલ કરે ને એને બહુ પુણ્ય મળે છે. અને જ્યારે જાય ભગવાન પાસે તો ભગવાન એની એક ઈચ્છા પૂરી કરે છે. એક ઈચ્છા. ભાઈ, ત્યાં તો કૃષ્ણના રોલ કેટલી વાર કર્યા છે. એક કામ કર, ત્યાં તને આમ વાંસળી ને પેલું મોરપીસ ને પિતાંબર આમ શક્તિ વગાડશે ને મળી જશે. આ કૃષ્ણનો વેશ ધરી દે અને ભગવાનની સામે ઊભો રહી જા, અને ત્યાં કરેલી કેટલી એકોક્તિ તારી પાસે છે. એક સરસ એકોક્તિ પાસે કર, ભગવાન પાસે કર, અને ભગવાન તને કે કમલેશ માગ કંઈ પણ માંગ, તારી ઈચ્છા પૂરી થશે. તારે કહેવાનું, પ્રભુ બીજું તો હું કંઈ નથી માંગતો, પણ આજે કોરોના લીધે અમારી રંગભૂમિ બંધ થઈ ગઈ છે પ્રભુ, એને તમે ચાલુ કરી નાખો. એટલે શું છે, મારા રંગભૂમિના બધા કલાકારો, રંગકર્મીઓ બધા કામે શરૂ થઈ જાય, બધાની રોજીરોટી શરૂ થઈ જાય. બસ એટલું માંગજે. આઈ ટેલ યુ, ભગવાન તારું સાંભળશે. યા અને યા બી ઇન ટચ. હા, ઓકે, લવ યુ એન્ડ મિસ યુ. બાય. એને હું ઓળખું 1987 થી, જ્યારે મેં નાટક ઇન્ડસ્ટ્રીમાં પહેલી વાર પગ મૂક્યો. કમલેશ સાથે કામ કરવાની તક મને એક જ નાટકમાં મળી, કાનજી વિરુદ્ધ કાનજી. અમે લોકોએ 253 શો સાથે કરેલા. બસ એને કૃષ્ણના રોલમાં જોઈને મેં એનું નામ જ બદલી નાખેલું. કમલેશ નહીં, એ ગોડ હતો. કારણ કે એના જેવું કૃષ્ણનું પરફોર્મન્સ કોઈ ના આપી શકે, એવું મારું માનવું હતું, અને હજી પણ માનવું છું. ઓ ગોડ, મારા ગોડને બોલાવી લીધો. સારું નહીં થયું, દુઃખની વાત છે. વિલ મિસ યુ. ભગવાન તારા આત્માને શાંતિ આપે ભાઈ. કમલેશને યાદ કરવો એટલે જે ગયું હોય ને યાદ કરાય ને. આ તો દિલમાં વસેલો છે. અમારા આખા કુટુંબ સાથે એ બાળ કલાકાર હતો ત્યાંથી લઈને તે દિગ્દર્શક બન્યો ત્યાં સુધીની મારી સ્વર્ણ યાત્રાની સાથે ખૂબ જ સારી રહી છે. જ્યારે જ્યારે મળતો ત્યારે એને કહેતો, મોટા નાનો થઈ જા, અને નાનો થઈ જતો. ખરેખર એની સાથે વિતાવેલી દિવસો, પળો, ક્ષણો ખૂબ જ આનંદદાયક હતી. ભવંસની સામે જ એક પાનવાળો હતો. હું જેવો જાઉં એટલે મને કે ચાલો પહેલા ચા પીઓ. ચા પીવડાવે, પછી અમે બંને જણા ચાલતા ચાલતા જઈએ અને ત્યાં જઈને પાન ખાઈએ. એ મકાઈ છોડી ખાય, હું કલકત્તા, પણ હવે મકાઈ છોડીની મીઠાશ જતી રહી. પણ મને એવું લાગે છે કે અહીંયાની કાસ્ટિંગમાં એને કોઈ પ્રોબ્લેમ થયો હશે, એટલે બીજી જગ્યાએ ગયો છે જ્યાં વડીલો છે, સારા સારા કલાકારો પણ ગયા છે, સારા સારા દિગ્દર્શકો અને નિર્માતાઓ પણ છે. એ બધાને ભેગા કરીને ચોક્કસ ત્યાં એક ભવન ઊભું કરશે અને ત્યાં એક નાટક પણ કરશે. મારા તરફથી અને મારા કુટુંબ તરફથી અમે એના આત્માની શાંતિ માટે પ્રાર્થના કરીએ છીએ. કોરોનાને કારણે નાટ્યગૃહો સૂના થયા, એમાંથી તો હજુ કળ વળી નથી, અને ત્યાં સમાચાર મળ્યા, હૃદય સૂનું થઈ ગયું. ભવિષ્યમાં નાટ્યગૃહો ભરચક થશે, પણ પ્રત્યક્ષ રીતે પ્રિય મિત્ર કમલેશ મોતા હાજર નહીં હશે. હૃદયના એ સુનકારને એવી રીતે ભરવું, એવી રીતે જીરવવું. વાયદો કરો મોતા કે તમે પરોક્ષ રીતે ત્યાં હાજર હશો જ,
આપને શ્રદ્ધાંજલિ અને હૃદયથી પ્રાર્થના આપની સદગતિની. જય હાટકેશ. કમલેશ મોટા, જે મોટા હોવા છતાં નાનાને સાચવી લેનારો માણસ, આ પૃથ્વીના રંગમંચ ઉપરથી પોતાનો અભિનય પૂરો કરી 56 વર્ષની યાત્રા પૂરી કરી અને પાછો પરમાત્માને મળવાને માટે ચાલ્યો ગયો હોય. એને બહુ સેવા કરી છે રંગભૂમિની. એના વિશે ઘણું બધું બોલી શકાય, પણ હું તો એટલું જ કહીશ કે તેજમાં તેજ મળે તો એને મૃત્યુ ન કહો, મહેકમાં મહેક મળે તો એને મૃત્યુ ન કહો, માટીમાં માટી મળે તો એને મૃત્યુ ન કહો, શ્વાસની લીલા સમેટાય તો એને મૃત્યુ ન કહો, અને રાહ જો જુદો ફંટાય તો એને મૃત્યુ ન કહો, અને બાનની છેલ્લી ઘડીની કાળજીથી સમેટી લઈ આવજો કોઈ આપણી વચ્ચેથી ચાલ્યું જાય તો એને મૃત્યુ ન કહો. કમલેશ આપણને ઉપરથી અત્યારે એમ કહેતો જ છે કે દેહ નથી રહ્યો, રહું છું તમારા સ્નેહમાં. દેહ નથી રહ્યો પણ રહું છું તમારા સ્નેહમાં. શ્વાસ ખૂટી ગયા તો શું થયું, જીવું છું તમારા વિશ્વાસમાં. ખુલ્લી આંખે કદાચ દેખાવ નહીં, ખુલ્લી આંખે કદાચ દેખાવ નહીં, અરે અહીં જ છું, આંખ બંધ કરી તો જુઓ, અહીં જ છું તમારી આસપાસમાં, અહીં જ ક્યાંક આપણી વચ્ચે છે. આવા વ્યક્તિઓ ક્યારે મૃત્યુ પામતા જ નથી. અને આ વ્યક્તિને હું પરમ કૃપાળુ પરમાત્માને એટલું જ પ્રાર્થના કરીશ કે કમલેશના દિવ્ય આત્માને શાશ્વત સુખ અને શાંતિ આપે, અને જ્યાં પણ હોય ત્યાં રંગભૂમિ ગજાવે. ડાયરેક્ટર, એક્ટર, કલાકાર તો સારો હતો જ, પણ એને માણસ તરીકે એક માણસાઈનું ઉત્તમ ઉદાહરણ આપણને પૂરું પાડ્યું છે. ઈશ્વર એના આત્માને શાંતિ આપે. Just can't believe કમલેશભાઈ આમ અચાનક એક્ઝિટ કરીને જતા રહેશે. ખૂબ ખોટું થયું, અને ખોટું એટલા માટે થયું કે ગુજરાતી રંગભૂમિ પર એમની ખોટ ક્યારેય કોઈ નહીં પૂરી શકે. જેટલા સર્વાંગ સુંદર માણસ હતા એટલા જ સર્વગુણ સંપન્ન કલાકાર કસબી હતા. મને યાદ છે મુંબઈમાં મારું પહેલું જ નાટક કાંજી વિરુદ્ધ કાંજી, એમાં એમની સાથે કામ કરવાનો એક અનેરો અવસર મળ્યો હતો. એમ કહેવાય કે મુંબઈમાં મારા બનેલા શરૂઆતના મિત્રોમાં કમલેશભાઈ મોખરે હતા. ખૂબ મદદ કરી છે, એટલું જ માર્ગદર્શન આપતા હતા, અને ત્યારથી માંડીને આજ દિન સુધી મૈત્રી અમારી એટલી જ અતૂટ હતી. અમે બંને સાથે મળીને ગુજરાતી ફિલ્મ બનાવવાનું સપનું જોયું હતું. ઘણીવાર મીટિંગ કરી, વર્ષા અડાજાની વાર્તા, વિનેશ અંતાણીની વાર્તા પર એક સરસ ફિલ્મ બનાવી છે. સબ્જેક્ટ એમની પાસે તૈયાર હતો, પણ ઈશ્વરની મરજી કંઈક જુદી હશે. ખૂબ મધુર યાદો ભંડારીને રાખી છે હૃદયમાં કમલેશભાઈ. આ ભલે દેહ સ્વરૂપે અમારી સાથે નથી, પણ યાદ સ્વરૂપે સતત અમારી સાથે જીવતા રહેશો. 4 દિવસ પહેલા આપણી વાત થઈ ત્યારે કદાચ તમે હોસ્પિટલમાં હતા. પરમ દિવસે આપણી વાત થઈ ત્યારે પણ યુ વર ઇન ધ હોસ્પિટલ, પણ તમે કંઈ જણાવ્યું. એન્ડ સિન્સ યસ્ટરડે મે યોર સોલ રેસ્ટ ઇન પીસ કમલેશભાઈ. પણ રેસ્ટની બહુ આદત નહીં કરતા, બિકોઝ જ્યારે તમે હયાત હતા ત્યારે પણ તમને ક્યારેય ચેન નહોતું પડતું. લોકડાઉનમાં પણ તમે એક ડિજિટલ નાટ્ય સ્પર્ધાનું આયોજન કર્યું સક્સેસફુલી, અને ઇટ વોઝ અ બિગ સક્સેસ. તારે માટે એક સબ્જેક્ટ છે સૌને, તારે માટે એક સબ્જેક્ટ છે, આપણે કામ કરીશું. ઓળખાણ મારું પહેલું નાટક તમે ડિરેક્ટ. મુક્તિધામમાં મને તમારી સાથે કામ કરવાનો મોકો મળ્યો, જે રિપ્લેસમેન્ટમાં 4-5 દિવસમાં રિહર્સલ કરે, એ પ્રોસેસની મજા. એ સબ્જેક્ટ પર આપણે કામ કરીશું સૂન. ટિલ દેન યુ ડોન્ટ બી ઇન રેસ્ટ. કે ઉપર પણ કંઈક કરજો. જસ્ટ ડોન્ટ લેટ એનીબડી, જે પણ આપણા રંગભૂમિના કલાકારો ગયા છે, પણ ડોન્ટ લેટ ધેમ બી ઇન પીસ. કંઈક તો આયોજન કરશો તમે ઉપર. આઈ વોઝ જસ્ટ થિંકિંગ આ શું કોઇન્સિડન્સ છે મને ખબર નથી. ભાવ સાહેબ ગયા પછી ઇનિશિયલ ડેઝમાં તમે ને દીપક દવે ભારતીય વિદ્યાભવન ચોપાટી મેનેજ કરતા હતા. પછી દીપકભાઈ અમેરિકા જતા, એ ત્યાંનું ભવન્સ મેનેજ કરવા લાગ્યા, અને તમે અહીંયા બહુ સક્સેસફુલી મેનેજ કર્યું તમે બંને. અને આ વર્ષે દીપકભાઈ પણ મને છોડીને જતા રહ્યા, અને પ્લીઝ કમ બેક યાર, યુ ઓલ શુડ કમ બેક. વી મિસ યુ ટેરેબલી. શું બોલવું એ સમજાતું નથી. જ્યારથી કમલેશભાઈના મૃત્યુ પામ્યાના સમાચાર સાંભળ્યા ત્યારથી મન બેચેન થઈ ગયું છે. શબ્દો સૂઝતા નથી. લાગણી ની ઉપર કેવી રીતે કાબુ મેળવવો એ સમજાતું નથી. આમ તો તમારો ને મારો પરિચય એટલો ગાઢ ન કહેવાય, કારણ કે તમે મારા કરતાં ઘણા નાના, પણ જ્યારે જ્યારે ભવન્સમાં આવવાનું થતું
ત્યારે હંમેશા હું તમારી ઓફિસમાં આવીને તમને મળતી, તમારા પ્રેમાળ શબ્દો મને યાદ આવ્યા કરે છે કે શાલીનતાથી, શિષ્ટતાથી તમે વાતચીત કરવાનો તમારો અંદાજ હતો. તમારા સ્વજનોનો ઈશ્વર ખૂબ શક્તિ આપે અને હિંમત આપે. બહુ જલ્દી ચાલ્યા ગયા કમલેશભાઈ. આઘાત જીરવવો ખૂબ મુશ્કેલ છે, પણ જેવી ઈશ્વરની મરજી. ઓમ શાંતિ. લોકો માટે કમલેશ, પણ મારા માટે કમલેશ. જી હા, છેલ્લા 35 વર્ષનો મારો સપોર્ટ. બાલ નાટકોથી અમારી કારકિર્દી શરૂ કરી હતી. ખૂબ એક્ટિંગ કરી સાથે, એણે મને ડિરેક્ટ કર્યો. બહુ વર્ષોનો અમારો સંબંધ. ખરેખર બહુ અણધારી એક્ઝિટ કમલેશ થઈ ગઈ, અનબિલિવેબલ. જ્યારે મને મેસેજ આવ્યો, હું માની નતો શકતો કે કમલેશ ના મેસેજ છે. હવે આજે શું બોલું તે સમજાતું નથી. એટલું જરૂર કહીશ કે આખી જિંદગી એને થિયેટરને સમર્પિત કરી પોતાનું જીવન. કેટલી બધી એક્ટિવિટી. ભારતીય વિદ્યા ભવન્સને ધબકતું કર્યું માત્ર કમલેશે. ભવન્સ આજે ખરેખર કમલેશ વગર આવશે કોઈ મેનેજર તરીકે, પણ કમલેશ એક ખરેખર જીવ હતો ભવન્સ. કેટલા યંગસ્ટર્સોને એણે એન્કરેજ કર્યા, સપોર્ટ કર્યો, વન એક પ્લેસ કર્યા. અને હંમેશા જ્યારે મળે ત્યારે આ જ બધી વાતો કરતો, હું આમ કરવાનો છું, હવે આમ કરવાનો છું, આમ કરશું. ખરેખર કમલેશ તને બધા જ બહુ મિસ કરશે, કારણ કે બધા સાથે તારો વ્યવહાર લોકોને ખૂબ તું ગમતો. કમલેશ ક્યારેય બી સિરિયલ ફિલ્મ્સમાં એને રસ નહોતો. માત્ર મારી સાથે એક સિરિયલ કરેલી, સાથવામાં એક રમી છું. બહુ સુંદર રોલ કર્યો. ખરેખર બહુ મેં આગ્રહ કર્યો હતો, કમલેશ કર, બાબુલે કીધું ને કર, ત્યારે એને રોલ કર્યો હતો. પણ પછી મને કે ના કમલેશ, 12 કલાક મને નહીં ફાવે. મને મારું થિયેટરમાં હું બહુ ખુશ છું. અને દિલથી એણે થિયેટરને પોતાની જાત સમર્પિત કરીને આટલા વર્ષો સુંદર રીતે કાઢ્યા. આખી જિંદગી એકાંકી નાટક કર્યા ને આજે જીવનમાં એકાંકી ભજવીને જતો રહ્યો. બહુ જલ્દી જતો. દોસ્ત વિલ મિસ યુ. હંમેશા તને યાદ કરશું. ભાઈ કમલેશ, આપણે જ્યારે આ નાટક ફાધર્સ ડેના રિહર્સલ કરતા હતા અને 2020ની ફેબ્રુઆરીમાં આપણે જ્યારે આ નાટક દેશપાલ ખાતે ભજવ્યો, ત્યારે ખૂબ ખૂબ આનંદિત થઈને આપણી સક્સેસને આપણે ખૂબ ખૂબ વધારી. પણ કોરોના કાળના લીધે આપણે આ નાટકનો પ્રયોગ અટકાવવા પડ્યા. આપણે કોઈ જાણતા નહોતા કે આગળ શું થવાનું છે. દરેક કલાકાર કસબીઓ સાથે અમે મળીને વાત કરી અને નક્કી કર્યું કે આપણો આ નાટક ફાધર્સ ડે જ્યારે પણ ભજવાય અને દરેક શોમાં આપણે એક ડિરેક્ટર્સ ચેર રાખવામાં આવશે અને કર્ટન કોલ બાદ આપણે પ્રેક્ષકોને કહેશું કોણ કહેશે કમલેશ મોતા હયાત નથી. એ છે, એ અમારી સમક્ષ જ બેઠા છે, અમારા હૃદયમાં છે. અને એવી રીતે જ અમે એમને ખૂબ ખૂબ શ્રદ્ધાંજલિ આપીશું. થેન્ક યુ. ઓમ શાંતિ. સંઘર્ષ, કૌશલ અને નિષ્ઠાની સફળ કેરી કંડારી ગયા તમે. સોપો પડી ગયો છે નાટ્ય જગતમાં. તમારું વિશાળ કાર્ય દરેક ક્ષેત્રનું અવિસ્મરણીય રહેશે અને ગૌરવ સાથે, માન સન્માન સાથે કમલેશ તારી યાદ હંમેશા નાટ્ય જગતમાં અલગ સ્થાન ધરાવતી, વિશેષ સ્થાન ધરાવતું રહેશે. અને તારી સાથે મારો સંબંધ એક અગમ્ય નિખળ સંબંધ હતો અને રહેશે. બસ તારું દિવ્ય જીવન, પુણ્યશાળી જીવ ઈશ્વરના ચરણે છે. તને તારા કાર્ય માટે સૌના ગૌરવ સાથે, સૌના સ્નેહ સાથે તને સલામ. ફેમિલીને ઈશ્વર ખૂબ જ સહન કરવાની શક્તિ આપે, એ જ પ્રાર્થના. નક્ષિક નાટકમાં જ જીવતા, હસતા, શ્વસતા માણસ નાટક વિશે જ, ગુજરાતી રંગભૂમિ વિશે જ વિચારે. સતત નવોદિતોને આમ ખુલ્લા હૃદયથી આવકાર આપે. એકદમ પોઝિટિવ માણસ. નાનામાં નાના માણસને, દૂરથી આવેલાને પણ ઇજ્જતથી, રિસ્પેક્ટથી રંગભૂમિમાં આવકારે. અમારા જેવા દૂરના શહેર જામનગરમાં વસતા હોય એ પણ મુંબઈ આવે તો એક થાણું એટલે કમલેશ મોતા. ભવન્સમાં અચૂક જવાનું, એના પાન ખાવાના અને એની વાતો સતત આપણને જોડી રાખે રંગભૂમિ પ્રત્યે. આ જ રૂમમાં બેસીને એમની સૂચનાથી લોકડાઉન 2020ની આભાર વિધિ મેં રેકોર્ડ કરેલી વિડીયો. ખબર નહોતી કે અહીંયા જ બેસીને મારે આ વિડીયો પણ બનાવવો પડશે. શ્રી ધૂમકેતુએ એક વાત કહેલી કે કલાકારની ભાવનામાં જ એનું અમરત્વ છે.
અને આ હિસાબે કમલેશ મોતા અમર છે. સવારમાં ઉઠીને જ્યારે ગુડ મોર્નિંગના મેસેજીસ વાંચતા હોઈએ અને મોકલતા હોઈએ અને અચાનક જ મોબાઈલમાં એક એવા સમાચાર મળે કે જે વાંચીને સમય કે દુનિયા થંભી જાય એવી પરિસ્થિતિ ઊભી થઈ હતી. હમણાં જ તો અમે લોકો સાથે કામ કર્યું. આપણે કેટલા બધા પ્લાન કરવા છે ભારતીય વિદ્યાભવન માટે, કેટલા કલ્ચરલ પ્લાન્સ કમલેશ મોતાના માઇન્ડમાં હતા. એ ખરેખર કંઈક સરસ કાર્ય કરવા જઈ રહ્યો હતો યંગસ્ટર્સ માટે, કલ્ચરલ એક્ટિવિટીને બહોળો વિસ્તાર આપવા જોઈએ. હવે પછીના એના એટલા બધા પ્લાન હતા કે આખું વર્ષ એ 24 કલાક કામ કરીને તો પણ ઓછું પડે. હવે શું આટલું બધું છોડીને જતા રહ્યું. વી સે ગોડ ઇઝ ગ્રેટ, બટ ઇઝ ધીસ ઓલવેઝ ટ્રુ? નો વે. કમલેશ મોતા, આ રીતે તારી વિદાય ખૂબ જ સદમી છે, અનબિલિવેબલ છે. શબ્દો નથી. શાંતિ. મારા માટે કે ભાઈ કમલેશ મોટા સર કે કમલેશ મોટા ભાઈ કે કમલેશ નો, હું હંમેશા એમને હસતા હસતા કહેતી હતી કે આટલું મોટું નામ થોડી કોઈ બોલી શકે. કમલેશ ભાઈ, મારા માટે તમે ફક્ત મારા કે ભાઈ સાથે જ્યારે મેં પહેલી વાર કામ કર્યું ત્યારે માત્ર 16 વર્ષની હતી. લાઈફ શું હોય ઘરની બહાર એ મને કંઈ ખબર જ નથી, કારણ કે ત્યાં સુધી ઘરની અંદર જ હતી. પણ મને એક નાની બેન તરીકે, એક સ્ટુડન્ટ તરીકે જેમને મને ટ્રેનિંગ આપી, હી વોઝ માય મેન્ટર, હી વોઝ માય બ્રધર, હી વોઝ માય ડિરેક્ટર, હી વોઝ માય કો આર્ટિસ્ટ. બહુ બધા ચહેરા હતા એને, પણ મારા માટે હંમેશા ફક્ત મારા કે ભાઈ. મને નથી ખબર કે ખાલી જગ્યા હું કોને આપી શકીશ, પણ એટલું ખબર છે કે ભાઈ જ્યાં હશે ત્યાં ખુશ હશે, શાંતિથી હશે ને હંમેશા જેમ પહેલાની हंसता જ હશે. एक अच्छा इंसान, अच्छा मित्र, एक अच्छा थिएटर पर्सन. कमलेश के साथ मैंने बहुत ज़्यादा काम तो नहीं किया है. काफ़ी साल पहले, यानी तकरीबन 25 साल पहले उसके साथ मैंने एक नाटक किया था. हमें जीवीए बेफाम नाम का नाटक था जो गुजराती में ज़्यादा चला नहीं, लेकिन वो हमने हिंदी में किया था. उसमें उसने काम भी किया था और शायद डायरेक्शन भी किया था. और उसके हमने नियरली 35 शोज किए थे अलग अलग जगहों पे ऑन टूर. और उसमें वो मेरे पोते का काम करता था, मेन रोल करता था. मैं दादी थी उसकी, और इंजीनियरिंग पढ़ता हुआ ये मेरा पोता. मज़े की बात मुझे याद आ रही है कि उस नाटक में बचपन के कुछ हमने फ्लैशबैक्स, 2-4 ही डायलॉग्स के सीन्स, 2 सीन्स थे. और अभी इस छोटे से रोल के लिए किसको हम खड़ा करेंगे, किस बच्चे को हम खड़ा करेंगे, और उसको तैयार करना और दूसरी बात है. तो उसने कहा कि चलो मैं हाफ पैंट पहन के आता हूँ एज अ स्कूल बॉय. और वो हाफ पैंट पहन के स्कूल बॉय होके वो 2 सीन्स में आता था. और जब वो पहली बार मैंने उसका अवतार जो देखा तो मैं हंसी को रोक नहीं पाई थी. जब स्टेज पे भी वो आता था तो हंसी रोक रोक के मैं वो छोटा सा सीन किया करती थी. बस उतना ही याद है मुझे. लेकिन जो फॉरवर था उसमें थिएटर करने का, नाटक करने का, डायरेक्शन करने का, काफ़ी बार उसने कहा था मुझे कि मैंने ऐसे प्ले किया है तो आ जाओ, लेकिन कभी मौका नहीं मिला. उसके साथ काम करने का भी मौका नहीं मिला. लॉकडाउन से पहले एक बार मेरा नौकरानी का शो भारतीय विद्याभवन में था. उस वक्त मिलने आया था. अक्सर मिलने आता था, जब भी शो होता था तो मिलने आता था. तो उस वक्त भी मिलने आया था और एक नए प्ले की बात की थी उसने. मैंने भी उसको कहा था कि हाँ, ये नौकरानी का थोड़ा सा हमारे शोज अभी जोरों से चल रहे हैं. उसके बाद
तुम्हारा ही नाटक करूंगी मैं, ऐसा मैंने उसको कहा था, लेकिन हो नहीं पाएगा। खैर, दिस इज लाइफ, इजंट इट? છેલ્લા 3-4 દિવસથી વોટ્સઅપના દરેકે દરેક થિયેટર રિલેટેડ ગ્રુપમાં એક સતત મેસેજ આવ્યા કરે છે. ગુજરાતી રંગભૂમિનો એક એક્ટર, ગુજરાતી રંગભૂમિનો ડાયરેક્ટર કમલેશ મોતા. હા, હું તને એક્ટર તરીકે માન્ય કરું છું, એક્ટર તરીકે હું તને માનું છું, સારો એક્ટર. હું તને દિગ્દર્શક તરીકે નથી માનતો. એનું કારણ તને કહું કે જે ડિરેક્ટર આટલો પરફેક્ટ હોય તે પોતે રોંગ ટાઈમલી અને રોંગ જગ્યાએથી તો એક્ઝિટ ક્યારેય નથી, સિવાય કે કાંતિ મરિયાનો કે ભાવ સાહેબનો મેસેજ આવ્યો હોય કે કમલેશ તારી જરૂરથી આવતો રહે અને તું એક્ઝિટ કરી લે, જે ખરેખર માન્યમાં નથી આવતું. તે જે ગુજરાતી રંગભૂમિ માટે યુવા પેઢી તૈયાર કરી છે, એમાં જે તારું યોગદાન છે એ ખરેખર ગુજરાતી રંગભૂમિ યાદ કરશે. તને કલકત્તા નવરત્ન કિમામ પાન ખાવાની આદત મેં જ પાડી, પણ આજથી હું પ્રણ લઉં છું કે આજથી હું કલકત્તા નવરત્ન કિમામનું પાન ક્યારેય નહીં ખાઉં. હા, તું કલકત્તાને બદલે મકાઈ ખાતો હતો, પણ આજથી મેં તો પ્રણ લઈ લીધું છે કે હવેથી હું નવરત્ન કિમામનું પાન ક્યારેય નહીં ખાઉં. પણ હા દોસ્ત, તારી સાથે લીધેલી ચાયની ચુસ્કીઓ અને મારા જ્યારે પણ ટેકનિકલ રિહર્સલ ભવન્સમાં થતા ત્યારે તું આવીને મળતો અને એ સસ્મિત હૃદયે તું મને સ્વાગત કરતો મારું ત્યાં, એ મને કાયમને માટે યાદ રહેશે. હા, હું હવે ચોક્કસ ટેકનિકલ રિહર્સલ માટે ભવન્સમાં તો આવીશ મારા કામ માટે, પણ તારી સાથેની વિદાય કાયમને માટે વિસરાઈ જશે. કમલેશને અમારે રોજ જ મળવાનું થાય, કારણ કે સાઉથ મુંબઈના લોકોમાં અમે લોકો 5-6 જણા જ રહ્યા છે. ભવન્સ પર અમારું રોજ બેસવાનું પ્રોગ્રામ, એટલે કમલેશને અમારે રોજ મળવાનું થતું. કમલેશ એક સારો મિત્ર જ નહીં પણ એક સારો દિગ્દર્શક, એક અભિનેતા. કમલેશને ભૂલવો બહુ મુશ્કેલ છે. કમલેશે ભવન્સને આખું ફરીથી ધમધમતું કરી દીધેલું હતું. બધી એક્ટિવિટીઝમાં સખત ઇન્ટરેસ્ટથી કાંઈક ને કાંઈક નવું કરવું છે. હંમેશા વાત કરતો કે ભાઈ આપણે કંઈક કરીએ. કમલેશને ગુમાવવાનું જેટલું એના પરિવારને દુઃખ થયું છે, એટલું જ મને લાગે છે કે રંગભૂમિના દરેક લોકોને થયું છે. કમલેશ જ્યાં પણ હોય ત્યાં તેની આત્માને પ્રભુ શાંતિ આપે, પરિવારને એનું દુઃખ સહન કરવાની શક્તિ આપે. 1986 મેં FI BComના વર્ષમાં ભવન્સ કોલેજમાં પ્રવેશ મેળવ્યો, એટલા માટે કારણ કે મારે નાટકો કરવા હતા. અને એમાં કોઈ એમ કહ્યું કે કમલેશ મોતા નામનો એક સિનિયર સ્ટુડન્ટ એ જ બધા નાટકો કરાવે, કાસ્ટિંગ એના હાથમાં, ડિરેક્શન એના હાથમાં, એનું બહુ ચાલે. એટલે આપણે તો કમલેશને શોધવાની શરૂઆત કરી અને આજે જેમ પરિસ્થિતિ હતી એવી જ પરિસ્થિતિ ત્યારે હતી કે ભવન્સમાંથી કમલેશને શોધતા વાર ન લાગે, તરત મળી ગયો. ચુનીલાલ મડિયાનું નાટક ખેલંદો, એમાં મેં 1 મિનિટનું એક સીધીનું પાત્ર ભજવ્યું હતું. એ દિવસ અને આજની ઘડી અમે ખૂબ ગાઢ મિત્રો બન્યા, સહકર્મી તરીકે સાથે ખૂબ કામ કર્યું. આપણે બધાએ એક બહુ અદ્ભુત માણસ, એક અદ્ભુત મિત્ર તો ખોયો જ છે. પણ 4 વર્ષ પહેલા મેં એક વખત ફોન કર્યો હતો. એક બહુ હિન્દી મોટી ફિલ્મનું કાસ્ટિંગ ચાલી રહ્યું હતું અને એના પાત્રોમાં એ બરાબર ફિટ બેસતો હતો. એટલે મેં ફોન કર્યો કે આવી રીતે તને એક ફોન આવશે. ત્યારે એને મને હસતા હસતા કહ્યું કે ના રે મેહુલ, મારું તો નાટક ચાલે છે. સાહેબ, રંગભૂમિ પ્રત્યેની આ નિષ્ઠા મેં નથી જોઈ. આપણે સૌએ ગુજરાતી નાટ્ય જગતે એક સંપૂર્ણ નિષ્ઠાવાન સમર્પિત એવો રંગકર્મી ખોયો છે. એનું દુઃખ તો આજીવન રહેશે. કમલેશ, તારા વગર ભવન્સના ધબકારનું શું યાર, નોટ ફેર. મિસ યુ બોસ. આ 2020 એ ઘણું નુકસાન કર્યું. ઘણાને નજીક લાવ્યા તો ઘણા સ્વજનોને કાયમના દૂર કરી દીધા, પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે. મોતાને યાદ કરીએ તો કાયમ એનો હસતો ચહેરો જ યાદ આવે, અને યાદ આવે ભવન્સ. કોલેજ કોમ્પિટિશન હોય કે શો હોય, હું જ્યારે પણ ભવન્સ જતી ત્યારે ત્યાં હોય જ. અને જેવા અમે મળીએ એટલે તરત જ ચાલ જઈએ ને. બેઝિકલી અમે ભવન્સની સામે એક પાનવાળો હતો, ત્યાં પાન ખાવા જતા. અને મારો શો હોય ત્યારે હું કહેતી કે મોટા મારો શો છે, તો કે હા તો પછી ખાજે, આપણે બંધાવી લઈએ.
અને મને ગુલકંદ ન ભાવે તો ધરાર એણે મારું નામ ગુલ પાડ્યું. મને કે તો હું તને ગુલ કહીશ. અને મેં કંઈક ચીડાઈને કહ્યું કે તો તું ગુલશન, તું વિલન છે. અને કંઈક અમારું ગુલશન ગુલફામ એવું કંઈક ચાલ્યું. આ બધી નાની નાની વાતો હવે બહુ તકલીફ આપે, કારણ કે આ સ્મૃતિઓ જે વ્યક્તિ સાથે સંકળાયેલી હોય એ વ્યક્તિ પછી ન હોય તો બહુ તકલીફ થાય છે. ઈશ્વર એના આત્માને શાંતિ આપે અને એના પરિવારજનોને આ આઘાત સહન કરવાની શક્તિ. તાકદીના દિન કરીને એક મ્યુઝિકલ નાટક આવેલું, જેમાં ઘણા બધા નવા કલાકારો આવ્યા હતા. અમુક શોઝ પછી કમલેશ મોતા પણ એમાં એક રિપ્લેસમેન્ટ માટે આવ્યો હતો. અને આ ત્યારે એનો મને સૌથી પ્રથમ પરિચય થયો. આ લગભગ સમજો ને 30 વર્ષ પહેલાની વાત છે. અને પછી ક્રમશઃ અમે એનો વિકાસ થતો જોયો, એક કલાકાર તરીકે, એક સફળ દિગ્દર્શક તરીકે, અને ભારતીય વિદ્યાભવન કલા કેન્દ્રના નિયામક તરીકે. અને એણે એક પછી એક સુંદર કાર્યક્રમો ભારતીય વિદ્યાભવનના કલા કેન્દ્રમાં રજૂ કર્યા. એક ઉષ્માભર્યું હૃદય ધરાવતો હતો. મને જે વાત એની સ્પર્શી ગઈ એ નવા નવા વિચારોને આવકારવા હંમેશા તત્પર રહેતો હતો. અને એને કોઈ છોછ નહોતો કે આ વ્યાવસાયિક રંગભૂમિ ને આ અવેતન રંગભૂમિ, એ બધાને સાથે લઈને ચાલતો હતો. અને એ જ એની એક વિશિષ્ટતા હતી. અમે સાથે નાટકમાં કામ કરવાના હતા. એની ઘણી ઈચ્છા હતી કે એના દિગ્દર્શનમાં હું કામ કરું, પણ કમનસીબે ઈચ્છા જ રહી ગઈ. કમલેશની ખોટ છે એ ભારતીય વિદ્યાભવનના કલા કેન્દ્રને તો સાલશે જ, પણ ગુજરાતી રંગભૂમિને પણ સાલશે, અમને પણ સાલશે. એના કુટુંબીજનોને આ ક્ષણે આ આઘાત સહન કરવાની શક્તિ મળે એવી પ્રાર્થના. ભાઈ કમલેશની આવી અચાનક અને આકસ્મિક વિદાયથી હું ખૂબ જ આઘાતની અને દુઃખની લાગણી અનુભવું છું. કમલેશનો હંમેશા હસતો ચહેરો અને બધાને જ આવકારવાનો સ્વભાવ એ યાદ આવે છે. જો કે ઘણા વખતથી હું એના સંપર્કમાં રહી નથી શક્યો, પણ એની યાદ તો આવે જ, કારણ કે અમે તાકદીના દિન, સૂર્યવંશી બધા નાટકો ભેગા કરેલા અને ઘણી બધી વાર ભવંસના ઓટલે મળતા હતા. એમના પરિવાર ઉપર જે આ એકદમ અસહ્ય દુઃખ આવી પડ્યું છે, તો ભગવાન એને જીરવવાની શક્તિ આપે. હું પણ એમના દુઃખમાં સહભાગી છું. એમના પરિવારને લાયક હું કંઈ પણ કામમાં આવી શકું તો આપ અવશ્ય વિના સંકોચે મને કહેજો. કમલેશ નાટકનો જીવ, એને નાટક ન છોડ્યું, રંગભૂમિ ન છોડી, રંગભૂમિમાં જ કાર્ય કરતો રહ્યો અને ઘણું બધું સુંદર કામ કર્યું. ઘણા બધા અમારા જેવા લોકો ટીવી અને ફિલ્મ તરફ વળી ગયા, પણ એ નાટકને વળગી રહ્યો. નવા યંગસ્ટરને ઘણી બધી પ્રેરણા આપી, કોમ્પિટિશન કરતો રહ્યો. એટલે એનું યોગદાન અમૂલ્ય છે. ગુજરાતી રંગભૂમિના એક સરસ દિગ્દર્શક, સરસ નાટ્યકર્મી તરીકે તમે હંમેશા યાદ રહેશો, ગુજરાતી રંગભૂમિને પણ અને રંગભૂમિના રસિયાને અને તમારા મિત્રોને. કમલેશભાઈ, તમારી સાથે કલાપી, મૃત્યુંજય અને સરસ્વતી ચંદ્ર જેવા નાટકોમાં આપણે સાથે કામ કર્યું. એ દિવસો કદીએ નહીં ભૂલાય. કલાપી તરીકે તમારો રાજવી ઠાઠ, તમે શોભનાને ભણાવતા હોય એ કલાપીનું દ્રશ્ય, કે પુસ્તક સાથે શોભના સાથે ચોરીના 4 ફેરા લેવાનું દ્રશ્ય, તમે રંગભૂમિને અદ્ભુત રીતે એવી સોગાત આપી છે કે એ ભૂલાશે નહીં. કમલેશભાઈ, આજે તમારી ગેરહાજરીમાં તમારા વિશે બોલવું એ જરા આકરું લાગે છે. તમે અમારા દિલમાં કાયમ જીવંત રહેશો. એમની જે યોજનાઓ હતી એના થકી દરેક ગુજરાતીની એવું નજીક, સિનિયર સિટીઝનની સ્કીમ, કન્સેશનલ રેટમાં ડ્રામાઓ, કન્સેશનલ રેટમાં મુસાયરો, સંગીતનો પ્રોગ્રામ અને એટલા ભરચક પ્રોગ્રામો. અને જ્યારે ફ્રી પ્રોગ્રામ હોય તો 2 દાડા પહેલા લાઈનો અને એ લાઈનનું મેનેજમેન્ટ કરો. અને મારી તો ઓળખાણ તો બાળપણથી હતી. તો બાબુલનાથના નવરાત્રિમાં એમના ગ્રુપની સાથે, એમના ધર્મપત્ની બી એમના પરિવાર સાથે આવતા. લોકો ગરબામાં જબરજસ્ત આનંદ લેતા. અને પછી બાળ નાટક હોય. મારું તો એમ કેવું છે કે CEO ઓફ ધ બંસ
કે જેવો એક્ટર, ડાયરેક્ટર, પ્રોડ્યુસર, રાઇટર, ક્રિએટર, જ્યારે બી હું ગયો છું ત્યારે હસતા મોઢે મારા ખબર પૂછ્યા છે. પાનની દુકાનમાં ઊભા હોય કે બાઉન્સની બહાર હોય અને ઘણી વખત એમ થાય કે ચાલો કમલેશભાઈ એવા મળવા જેવા માણસો, એવા વારંવાર જવા જેવા માણસો ની એક્ઝિટ થઈ ગયા તો દુઃખ તો થાય. પ્રભુ એમના આત્માને શાંતિ આપે, એમના પરિવારને આજે બચકા એમના પર આવ્યો છે સહન કરવાની શક્તિ આપે અને ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાંથી એક તારલો ખરી પડ્યો છે એની ખોટ બધાને લાગશે. હજુ કળ નથી વળી. કમલેશ ગયો હોય તો માની જ શકાતું નથી. મને એમ લાગે છે જેને સંતા કુકડી રમે છે ને હમણાં હપ કરીને આવશે થપ્પો કરીને. એ આવું ના હોય ભગવાન. ને એના વિશે શું વાત કરું? મને માં કહેતો હતો, દીકરા જેવો. મારે માં કે, મીનુમાસી કે, ડોસી કે, એના જે વાલ આવે તે પ્રમાણે એ બોલે. મને છેલ્લા 6 મહિનાથી કહેતો હતો કે તારી જોડે મામા પિક્ચર બનાવવું છે, મારે ગુજરાતી નાની માનું પિક્ચર બનાવવું હતું, એને મારી જોડે નાટક કરવું હતું. એને રંગભૂમિના વિચારો આવતા હતા, સતત કંઈક સર્જન કરવાના વિચારો. અને કેટલી સરસ સરસ પ્રવૃત્તિઓ ભવનમાં, કેટલી ગુણવત્તાવાળી ચાલુ કરી એણે. અને એની એક માણસાઈની વાત જે મને સૌથી વધારે યાદ આવી કે ઉત્પલભાઈ ગુજરી ગયા, ઉત્પલ ભાયાણી. તો એમના વાઈફ પણ મારા ફ્રેન્ડ છે, મારી પાસે જ રહે છે. તો એક ભવનના પ્રોગ્રામમાં કે હું એમને સાથે લઈ ગઈ હતી મારીને. અમે એને કમલેશે જોયા અમને, એટલે મને તરત બાજુએ બોલાવીને એમ કહ્યું કે મિનલબેન, તમે જ્યારે જ પણ ભવનમાં જોવા આવો નાટક કે કોઈ પણ કાર્યક્રમ, તમારે આમને લેતા જ આવવાના. એમને માટે પરમેનન્ટ આમંત્રણ છે, મને તમારે કહી જ દેવાનું હોય કલ્યાણીબેન આવશે. મને એવા માણસો ખબર છે કે જેને ઉત્પલભાઈએ ખૂબ સાચવા હોય અને ઉત્પલભાઈના ગયા પછી કલ્યાણીને ફોન પણ નથી કર્યો. અહીંયા આવ્યા હોય, બહારગામ રહે છે ને, અહીંયા આવ્યા હોય ત્યારે ફોન પણ નથી કર્યો. અને એની જગ્યાએ આ અમને કેઝ્યુઅલ જ ઓળખાણા કલ્યાણી સાથે, તો એમણે તરત મને આ કીધું. મને જ્યારે બી હું કમલેશનો વિચાર કરું ત્યારે મને એનું એ મોઢું યાદ આવે છે. ક્યારે પણ જઈએ તો ચા પીને જાઓ, માં મીનુમાસી ચાલ કોફી મંગાવો, ઇડલી ખાવી છે તારે, શું કરવું છે. કાયમ સરભરાને સામા માણસનો જ વિચાર સતત કરતા મેં એને જોયો છે. આવો કમલેશ અમારો આટલો જલ્દી જતો રહે ભગવાનના નથી. ઇટ્સ નોટ ફેર. આવા દીપકને લઈ લીધો, મારા જગેશને લઈ લીધો, બધા નાની ઉંમર, મને કમલેશ હવે. એટલે શું માંડ્યું છે? બહુ જલ્દી ચાલ્યા ગયા તમે. હજી પણ યાદ છે જ્યારે હું એકદમ નવો હતો અને સંગીત કલા કેન્દ્રમાં જ્યારે હિન્દી નાટકોની ટૂર થતી ત્યારે શૈલેષભાઈના નાટક ઓળખાણનું હિન્દી વર્ઝન જ્યારે પહેચાનના નામે આપે કર્યું ત્યારે શૈલેષભાઈનો રોલ તમે મને આપ્યો હતો. અને મને મારી અંદર એ કોન્ફિડન્સ જનરેટ કરનાર તમે જ છો કે હું મોટા રોલ પણ કરી શકું છું. ત્યારબાદ 6 હિન્દી નાટક અને 2 ગુજરાતી નાટક, એમ ટોટલ 8 નાટક મેં તમારી સાથે કર્યા છે કમલેશભાઈ. તમે બહુ જલ્દી જતા રહ્યા યાર. બાળક એકબીજાને કહેતા આપણે આઈ રિયલી મિસ યુ ઓલવેઝ. ભગવાનને એ જ પ્રાર્થના કે આપ જ્યાં પણ હો આપને ખૂબ શાંતિ આપે. માનવામાં ન આવે પણ હકીકત સ્વીકારવી જ પડશે. ભારતીય વિદ્યાભવન ચોપાટીના પ્રોગ્રામ ડિરેક્ટર અને રંગભૂમિને સંપૂર્ણપણે સમર્પિત એવા કમલેશભાઈ મોતાએ અણધારી વિદાય લીધી. એમની ખોટ ક્યારેય નહીં ભૂલાય. એમણે રંગભૂમિ માટે ભગીરથ કાર્ય કર્યું હતું. એક કલાકાર તરીકે અનેક નાટકોમાં કામ કર્યું હતું, અનેક નાટકોનું દિગ્દર્શન પણ કર્યું હતું. એમણે રંગભૂમિ માટે ખૂબ સપનાઓ જોયા હતા. હવે એમના એ સપનાઓ પૂરા કરવા આપણા સૌની જવાબદારી છે. રંગભૂમિને સંપૂર્ણપણે સમર્પિત એવા કમલેશભાઈને હું હૃદયપૂર્વક શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું. અને ઈશ્વર એમના પત્ની અબ્રામી, બંને બાળકો તેમજ પરિવારને આ ખોટ સહન કરવાની શક્તિ આપે. રંગભૂમિનો માણસ, એણે આ જગતમાં એન્ટ્રી લીધી તો રંગભૂમિ માટે, પણ એક્ઝિટ શું કામ લીધી એ નથી ખબર. અને અચાનક જ
અને નાની ઉંમરે બીજે ક્યાં રંગભૂમિ ગયો હશે ત્યાં. કમલેશ એટલે મજાનો માણસ, એકદમ હેલ્પફુલ, બધાને મદદ કરવા માટે તત્પર. જ્યારે પણ તેની પાસે જાય તો હંમેશા શાંત, ધીર ગંભીર, કોઈ દિવસ ઊંચા છોડો કે કોઈ બી એવી કોઈ વાત નહીં, પણ હંમેશા કોઈનું કરી છૂટવું, કોઈને કેમ મદદ કરવી. અને રંગભૂમિના માણસ માટે તો ખાસ વિશેષ ભાવ સાહેબની જગ્યા લીધી અને રંગભૂમિ માટે ભારતીય વિદ્યા ભવનમાં ડિરેક્ટર બન્યો. તેનાથી આપણી રંગભૂમિને ઘણા ફાયદાઓ થયા. એટલે કમલેશની યાદ તો હંમેશા આપણા સૌના દિલમાં રહેશે જ. ગિરીશ દેસાઈ એટલે કે ભાવ સાહેબ એ મારા પરમ સ્નેહી, એમના દ્વારા કમલેશભાઈનો પરિચય થયેલો. અમે લોકો ઘણા બધા કાર્યક્રમો સાથે કર્યા. ગુજરાત સરકારના સાંસ્કૃતિક ખાતામાં હોવાના કારણે ઘણા બધા કાર્યક્રમો મુંબઈમાં એમણે સ્પોન્સર કર્યા. માત્ર નાટક નહીં પણ તમામ પ્રકારની કલાઓનો એ માણસ ચાહક, અને એ કલા, લોક કલા ખાસ કરીને મુંબઈના પ્રેક્ષકો સુધી પહોંચે એ માટે સતત જાગૃત રહેતા. મારો દીકરો જશ મુંબઈ આવ્યો ત્યારે મારું મન માનતું નહોતું કે એને મુંબઈની આબોહવામાં ન મોકલું, પણ કમલેશ મોતાએ મને સધિયારો આપ્યો કે ચિંતા નહીં કરો, હું છું. મુંબઈ 1 વર્ષ એ રહ્યો, ત્યાં સુધી માત્ર ને માત્ર કમલેશ મોતા સાથે જ રહ્યો. એમણે ડિરેક્ટ કરેલા નાટક ગુજ્જુલાલ કરે ધમાલમાં ભાઈ વિપુલ વિઠલાણી સાથે પેરેલલ રોલ કર્યો અને 100 શો કર્યા. આ દરમિયાન કમલેશ મોતાના પરિવાર સાથે એને પારિવારિક નાતો બંધાઈ ગયો. કમલેશ મોતાના ધર્મપત્ની મારા દીકરાને એટલો બધો પ્રેમ આપ્યો છે કે એનું ઋણ ક્યારેય નહીં ચૂકવી શકાય. ભાઈ કમલેશ તે તો મને ઋણ ચૂકવવાનો મોકો પણ ના આપ્યો. બસ છેલ્લે જતા એની ટીમ સાથે મારા ત્યાં જમવા આવેલો અને મેં બહુ જ ધમાલ કરી. આખો દિવસ આખી ટીમ સાથે મારા ઘેર રહ્યા. બસ એ સંભાળનું મારી સાથે રહ્યું છે. પ્રભુ એના આત્માને ખૂબ શાંતિ આપે એવી પ્રાર્થના. એના દીકરા, એની દીકરી અને અર્ધાંગીની ત્રણેયને આ વજ્રઘાત જીરવવાની ભગવાન શક્તિ આપે. અને પરિવારને એટલું જ કહીશ કે જ્યારે પણ મારી જરૂર હોય ત્યારે માત્ર મને એક મેસેજ કરજો, આપનું કામ થઈ જશે. અમે સાથે રંગભૂમિ પર કામ શરૂ કર્યું હતું. બાળ નાટક નટકટ જયું હતું. બેઉ જેડા અમે આગળ વધ્યા, પણ કમલેશ અમારા કરતાં ઘણો આગળ વધ્યો અને અત્યારે એટલો બધો આગળ વધી ગયો કે પાછો ના આવ્યો. આ તારી જવાની ઉંમર નથી ભાઈ. પ્રભુ દિવંગતની આત્માને શાંતિ આપે. અપરામી ભાભી ધ્રુવ અને શાર્વીને દુઃખ ઝેરવાની તાકાત આપે. અને એમના ઘરવાળાને મારા તરફથી એક નમ્ર વિનંતી છે, મારા લાયક કાંઈ બી કામ ગમે ત્યારે હોય પ્લીઝ મને કહેજો. બ્રિલિયન્ટ ડિરેક્ટર, ખૂબ જ સરસ અભિનેતા અને મારો અંગત દોસ્ત. કલાકો સુધી અમારી વાતો ચાલતી. એણે ભવન્સમાં જે કંઈ કર્યું એ વર્ષો સુધી હું ગુજરાતમાં કરી ચૂકેલો. એની ખાસિયત એ કે એ પ્રાયોગિક અને મેઇન સ્ટ્રીમ બંને રંગભૂમિઓ વિશે એક સાથે વિચારી શકતો, એક સાથે એમાં છૂટું પણ એક સાથે એમાં કામ કરતો અને બંનેમાં એક સાથે એણે સફળતાઓ મેળવેલી. એને માટે મેં 2-3 સબ્જેક્ટ્સ, 2-3 સ્ક્રિપ્ટો ડેવલપ કરેલી જેને બહુ ગમતી. અને મારી એક સ્ક્રિપ્ટ, મારું એક નાટક બરફના ચહેરા તો એને એટલું બધું ગમી ગયું કે એણે લગભગ સ્મૃતિ ઈરાની પ્રોડક્શનમાં એ સમયમાં ધર્મેશ વ્યાસ, સ્મૃતિજી પોતે, હોમી વાડિયા અને પ્રતાપ સજ્જે જેવા દિગ્ગજ કલાકારોની સાથે એક મેગા પ્રોજેક્ટ તરીકે લગભગ નક્કી કરી નાખેલું. લગભગ 250-300 ઓછામાં ઓછા શો થાય એવી લગભગ એ રચના હતી. અલબત્ત કેટલાક રાજકીય ફેરફારોને લીધે એ પછી મટીરિયલાઇઝ ન થઈ શક્યું. કેટલું બધું કામ એની સાથે પ્લાન કર્યું હતું. કેટલી કમિટીમાં અમે સાથે હતા, કેટલી નાટ્ય સ્પર્ધાઓમાં અમે સાથે નિર્ણાયક તરીકે કામ કરેલું. કેટલું બધું વિચાર્યું હતું કમલેશ દોસ્ત. આમ જવાય નહીં. આ જવાની ઉંમર નહોતી. આપણું કામ અધૂરું છે દોસ્ત. શ્રદ્ધાંજલિ. આંગિકમ ચેનલ માટે કમલેશભાઈ ખૂબ ઉત્સાહિત રહેતા. આ કામથી એ એટલા ખુશ હતા કે ન પૂછો વાત. કમલેશભાઈના પાછલા થોડાક નાટકો, એનું ટાઈપ સેટિંગ વગેરેનું કામ મારી જ ઓફિસમાં થતું. એ અમારા વચ્ચે સતત સંપર્ક જારી રાખવાની એક કડી હતી. મને ખૂબ ગમતું કે ગુણવત્તાના તેઓ આગ્રહી છે, વ્યવસ્થિત કામ મળે એ માટે સતત પ્રયત્નશીલ રહેતા. નાટકના પ્રોમો ટીઝર બનાવવાથી માંડીને ઓનલાઈન પ્રમોટ કરવા સુધી એ
એ પોતે સતત મહેનત કરતા. ભવન જેવા માધ્યમ થકી રંગભૂમિને સતત કશું નવું આપતા રહેવું, સાથે કળા સાહિત્ય જગતના દરેક મોરચે મહેનત કરતા રહેવું, એ કમલેશભાઈની ખૂબી હતી. આપણે એટલું જ ઈચ્છીએ કમલેશભાઈ જેને અફાટ પ્રેમ કરતા એવી આપણી રંગભૂમિને અહીંયાથી વધુ રોનકદાર અને વધુ સફળ બનાવીને આપણે આકાશ સુધી એમને કાયમ સલામ મોકલીએ. કમલેશભાઈ આપણી સાથે જ છે. જ્યાં સુધી આપણે સૌ રંગભૂમિ માટે કશું સુંદર કામ કરી રહ્યા છીએ ત્યાં સુધી એ કહેવાના જ છે, બેટા બહુ સરસ, કન્ટિન્યુ ધીસ, આગળ વધ. વી લવ યુ કમલેશભાઈ. સાંભળ્યું છે કમલેશ, તું હવે સ્વર્ગમાં નાટકો બનાવવાનું છે. આપણી ઘણા વર્ષો જૂની મિત્રતા છે, પણ મને જો રિસન્ટલી યાદ હોય તો છેલ્લે આપણે બધા ચહેરા તે ડિરેક્ટ કરેલું અવનીમાંથી, અને એમાં ઘણા બધા આપણે શોઝ કરેલા. એમાંથી તું કલકત્તા પણ ટૂર પર આવેલો, આપણે ત્યાં ખૂબ મજા કરેલી, સાથે ખાધેલું, મસ્તી કરેલી, શોપિંગ કરેલું, માતાજીના મંદિરે દર્શન કરવા ગયેલા. તું અદ્ભુત માણસ છે, અદ્ભુત વ્યક્તિત્વ તારું, અદ્ભુત મિત્ર તું, દરેક રીતે તું સંપૂર્ણ હતો. તું હંમેશા મને યાદ રહીશ, હંમેશા મારી યાદોમાં રહીશ. આઈ મિસ યુ અ લોટ કમલેશ. ગોડ બ્લેસ યુ. લેખિની પરિવાર હંમેશા તમારો ઋણી રહેશે. અમને જ્યારે પણ જરૂર પડી છે ને, તમે ઉમળકા ભેર અમને માર્ગદર્શન અને પ્રોત્સાહન આપ્યા છે. ને તમે ક્યાંય નથી ગયા, તમે અહીંયા જ છો, અમારી સાથે જ છો, અમારી વચ્ચે જ છો. અને તમે જે અભિનયના પાઠ શીખવ્યા છે ને, એ તો ક્યારેય નહીં ભૂલાય. તમે હંમેશા અમારી સ્મૃતિમાં રહેશો, એની પર પડદો ક્યારેય નહીં પડે. You can't exit from our hearts, Kamlesh sir. દોસ્ત, આપણે શુક્લ પક્ષની એક સવારે તો મળ્યા અને કૃષ્ણ પક્ષની એક સવારે તું જતો રહ્યો. સ્ક્રિપ્ટ મસ્ત હોય, પ્રેક્ષકો પ્રસન્ન હોય, તાળીઓ પડતી હોય, દાદ મળતી હોય, અને ત્યાં જ પડદો પડી જાય તો એવું તો ચોક્કસ લાગે ને કે પડદાવાળાથી કંઈ ભૂલ થઈ ગઈ. પાત્રો એન્ટ્રી એક્ઝિટ કર્યા કરે, એ તો ગ્રીન રૂમમાં બેસીને મેકઅપ કઢાવતા હોય, પણ ડિરેક્ટર વિંગમાંથી જોયા કરે, નક્કી કરતો હોય કે શું જામે છે અને નેક્સ્ટ શોમાં શું બદલવા જેવું છે. તું પણ એ જ નક્કી કરતો હોઈશ ને અત્યારે વિંગમાં ઉભો રહીને. તને લાગ્યું ને કે પડદાવાળાની ભૂલ થઈ? એમ તો તું ચીડાય એવો નથી, પણ આ વાતે ગુસ્સો કરજે. ફરી ઉપડાવજે પડદાવાળાથી ખોટો પડી ગયેલો એ પડદો. તારીખ 5મી ઓક્ટોબરથી જેની પબ્લિસિટીની તૈયારી કરાવતો હતો ને, એ કવિ અને કવિતાનો પહેલો હપ્તો તૈયાર છે. એ કવિ રાજેન્દ્ર શુક્લનો એક શેર તને કહું: ન સંકલ્પો ન સંચરવું, ન એકે શબ્દ સાંભળશે, સહજ સાથે સળંગાઈ સમય ખળખળ વહ્યા કરશે, હૃદયનું રિક્ત આ આરોહશે ઊંચે અને ઊંચે, નિશીથે તારકોના તત્વનો અવકાશ ઝરમરશે. કોરોના કાળ પૂરો થઈ જશે, થિયેટરો ખુલી જશે, નાટકો શરૂ થઈ જશે. કમલેશ મોદા દિગ્દર્શિત ફાધર્સ ડેના શોઝ પણ થશે, ત્રીજી બેલ જશે. એકબીજાને વિશ કરશે બધા, પણ સર તૂટી પડો એમ કહીને ગળે વળગવા વાળો હવે ગેરહાજર હશે. સ્ટેજ પર નહીં હોય પણ એ થિયેટરમાં જરૂર હશે. એને તો દેવદૂતો મળી જશે એના પાત્રો ભજવવા માટે.
પણ અમને કમલેશ મોતા દિગ્દર્શિત નાટક કરવાનું ક્યારેય નહીં મળે. We love you, Kamlesh. We love you immensely. We are grieved and shocked at the sad demise of our beloved Sri Kamlesh Ji Mota. I had the opportunity of knowing him for 3 decades and I found him to be a genuine person, fully committed to the development and promotion of theatre in and around the city. In fact, he had either acted or directed 14 of our plays produced by Sangeet Kala Kendra, which went round the city and outside and was very well appreciated. We will miss him. Our heartfelt condolences to the family and friends. May his soul rest in peace. Om Shanti. કમલેશ સરને હું સૌથી પહેલી વાર સુરેશ સરના વર્કશોપમાં મળેલી. ત્યારે મેં એમને મારી ઓળખાણ આપેલી અને મેં એમને કીધું હતું કે મારે નાટકોમાં કામ કરવું છે. ત્યારે એમણે મને કહેલું કે તું તો દીકરી કહેવાય, આપણે ચોક્કસ કંઈક કરીશું. ત્યારબાદ હું એમના ટચમાં રહી હતી, કોમ્પિટિશન્સમાં મળતી, કાર્યક્રમોમાં મળતી અને ક્યારેય પણ એમનામાં કોઈ જાતનો અહમ કે કંઈ જ ન લાગતું. હંમેશા એ મને સામેથી પણ ઘણીવાર કહેતા કે કેમ છે દીકરા, ભવનની કોમ્પિટિશન હોય, અધિમઝબાન હોય કે પછી ભાવ સાહેબ હોય. મને એક વાત યાદ છે કે બીજું કોઈ બોલે ન બોલે પણ કમલેશ સર તો હંમેશા એક વાત કહેતા જ કે તમારી ભાષા સુધારો, જે પણ નાટકો કરવા આવતા એમને. એટલે ભાષા માટેનો જે એમનો પ્રેમ હતો. અને એવા જ એક ઝરૂખો નામના કાર્યક્રમમાં મેં એમને સાંભળ્યા હતા. ત્યારે એમણે કહેલું કે હું મારા દરેક નાટકમાં કંઈક જુદું કરું છું. 2 નાટક મારા સરખા હોય જ નહીં અને હું પ્રયત્ન કરું કે દરેક નાટકમાં હું કંઈક નવું કરું, કંઈક જુદું કરું. અને ત્યારથી જ મને એમ થઈ ગયું કે જો એ દરેક નાટકમાં કંઈક જુદું કરતા હોય છે તો મારે પણ એમની સાથે કામ કરવું છે કોઈક દિવસ તો. પણ એવો ચાન્સ ક્યારે મળ્યો નહીં. અને લોકડાઉન 2020 ભવન્સની જે નાટ્ય સ્પર્ધા હતી ત્યારે મને એમનો છેલ્લી વાર ફોન આવેલો કે એમણે ફોન કરીને પૂછેલું કે કેવી ચાલે છે તારી તૈયારી. અને ત્યારે હું એક કામમાં અટવાયેલી હતી એટલે મેં કીધું કે ચાલે છે પણ થોડી ધીમી ચાલે છે કારણ કે હું એક કામમાં અટવાયેલી છું. તો એમણે મને કીધેલું કે ટાઈમ કાઢ અને તૈયારી કર કારણ કે તારા માટે જ સારું રહેશે. બસ એટલું જ કહીશ કે ગુજરાતી થિયેટર ઇન્ડસ્ટ્રી અમને હંમેશા જ યાદ રાખશે. હી લિવ્સ ઇન આર હાર્ટ્સ. એક ઇન્ટરેસ્ટિંગ વાત એ હતી કે એ ઘણીવાર એટલે મને નહીં ઘણા એની હમરના લોકોને પણ એ બેટા કહીને બોલાવે, અરે બેટા થઈ જશે. તો મને પહેલાં અજુગતું લાગતું જ્યારે હું નવો આ ઇન્ડસ્ટ્રીમાં આવેલો ત્યારે કે બેટા કેમ કે છે, અમે તો સરખી ઉંમરના છીએ. પણ એકચ્યુઅલી એટલો લાગણીશીલ વ્યક્તિ હતો કે યાર એ એટલે કહેતો હતો એમ મને ધીરે ધીરે સમજાતું હતું. ક્યારેય કોઈ પણ કામ હોય તમે એમ કહો ને કમલા જરા અટક્યું છું, કંઈક કર, કંઈક સમજાતું નથી તો તરત આવીને ઊભું રહી જાય. પછી એ નાટકમાં લાઇટ પણ કરવી હોય તો એ આવી જાય. તમે એને કહો કે તારે નાનો રોલ કરવાનો છે, રિપ્લેસ પણ કરવાનો છે, આવીને ઊભો રહી જાય. જબરદસ્ત થિયેટરનો રંગભૂમિનો જીવ હતો યાર. ખૂબ સાથે કામ કર્યું, ખૂબ સાથે જીવ્યા. શું કહું યાર, નથી મારા કંઈ સૂચતું મને. તું જ્યાં પણ જાય ભગવાન તારે ખૂબ સુખી કરે. એમ શ્યોર તું પાછું કોઈક થિયેટરમાં જ આવીશ અને કોઈક થિયેટર જ સંભાળીશ અને થિયેટરનું જ કામ કરીશ. એમાં તો કંઈ બેમત જ નથી. પ્રભુ તારી ફેમિલીને ખૂબ શક્તિ આપે, ખૂબ શક્તિ આપે. અમે બધા એ તારી ફેમિલીની સાથે જ છીએ. કોઈ એવી ચિંતા કરતો નહીં. તું જ્યાં જાય ત્યાં ખૂબ સુખી થા ભાઈ. લોર્ડ વિધિ આ સમય બદલાયેલા કમલેશ મોતા જેવા વ્યક્તિત્વ માટે બહુ જ ઓછી પડે છે. એને અલીવર્ધમાન, અલ્દોદત ભટ્ટ, અવલ જમીનદાર, રવિ જોશી, કંઠી બળિયા, ધીરેજ દેસાઈ આવા બધા દિગ્દર્શકો મળ્યા. એની સાથે હજારોમાં ઉભો રહી શકીએ એટલે કે કમલેશ મોતા. મેં એની સાથે 2 નાટકોમાં કામ કર્યું. યુવા મકર ને કોઈ બીજે જઈને અવતાર્યો.
કમલેશે ઘણા બધા યુવાન કલાકારો સાથે કામ કર્યું અને મારા જેવા અમુક કલાકારોને એણે યુવાન બનાવ્યા. મારો અને એનું નાટ્ય જગતનો એકબીજાની સાથેનો અનુભવ એક જ નાટકનો હતો. હું એમાં એના દાદાનો રોલ કરતો, એ પૌત્રનો. પણ એક ખૂબ જ પેશનેટ નાટક હતું. રાજુ જોશીએ ડિરેક્ટ કર્યું, કમલેશ હતો, હું હતો એમાં, અને ખૂબ જ ભાવવાયું નાટક. એ પછી મેં એની પ્રતિભાને ખીલતી જોઈ ભારતીય વિદ્યાભવનમાં જ્યારે ઇન્વોલ્વ થયો ત્યારે ભાવ સાહેબના હાથની નીચે તૈયાર થયો અને ધીરે ધીરે આખા નાટ્ય જગત વિશે એક સમજદારી, ડાપણ એનામાં મેં ઉગતું જોયું. એની દ્રષ્ટિને મેં વિશાળ થતા જોયું. આ જ ખરો તબક્કો હતો એને માટે, ટુ ફ્લાવર આઉટ એઝ અ પર્સન, એઝ અ થિયેટર પર્સન ઓફ કમિટમેન્ટ, વિચ હી ઓલવેઝ વોઝ. અત્યારે એની સાથે એની સ્મૃતિઓ વાગોળીને આનંદ કરવાનો સમય છે. એ જે જોઈ ગયો એ આપણે બધા જ જોઈ શકીએ છીએ. અને છે ગુજરાતી નાટકનું ઉજ્જવળ ભવિષ્ય. નાટકને વધારે સમૃદ્ધ, વધારે અર્થસભર બનાવવું, આપણા કલ્ચરને, ગીત, સંગીત, સાહિત્યને પ્રેક્ષકો સુધી લઈ જવું, કમલેશની જેમ આપણા બધાની આ જ નેમ હોવી જોઈએ. જેને નાટક ઉત્તમોત્તમો કર્યા, ઉત્કૃષ્ટ આયોજનો, નેવા વિગત વૃક્ષ શ્રી ભવનમાં સાહિત્યની સંપદા, આવી એક્ઝિટ રંગભૂમિ પરથી શોભે નહીં આપને, મોટા રે કમરેશ ભાઈ તમને સો સલામો સહી. મારો ખાસ મિત્ર કમલેશ જતો રહ્યો હજી મનાતું નથી. જ્યારે સવારના પોરમાં ઉઠ્યો અને રંગભૂમિના અમારા ગ્રુપ ઉપર આ મેસેજ જોયો ત્યારે હૃદય ચિરાઈ ગયું. છેલ્લા 2 દિવસથી કાંઈ જાણે નમ થઈ ગયું એમ કહું તો ચાલે. કમલેશ સાથેની ઓળખાણ 1982થી, જ્યારે જયેશભાઈ જયુભાઈના નાટકમાં હું મ્યુઝિક માટે જતો અને કમલેશ એક્ટિંગ કરતો. મેઇન વિલનનો રોલ કમલેશ કરતો. અને જ્યારે એન્ટ્રી ના હોય તો મ્યુઝિક પર મારી પાસે આવીને ઊભો રહે ને અમે વાતો કરીએ. ત્યારથી મિત્રતા. એની પછી હું ઇન્ડિયા જેટલી વાર આવું, પહેલું સ્ટોપ મારું ભવન્સ. એની સાથે બેસવું. પણ છેલ્લે કમલેશ તે મને કીધેલું, જો કે હું 7 વર્ષથી ઇન્ડિયા નથી આવ્યો, 2013માં આવેલો, તારી ઓફિસમાં બેઠો હતો અને તે મને કીધેલું, તારી સાથે ઘણું બધું શેર કરવું છે ઇન્દ્ર, હું આવીશ તારી પાસે, પાક્કે પાયે 5 દિવસ તો રહીશ જ, અને આપણે ખૂબ વાતો કરશું. વર્ષોનું કેચઅપ કરવાનું છે. વચન નિભાવ્યા વગર જતો રહ્યો દોસ્ત. આઈ ડોન્ટ નો વોટ ટુ સે. એક નાક્ષિક નાટકનો માણસ, એ નાટક જીવ્યો, છેલ્લે સુધી નાટકને જીવ્યો, અને નાટક સિવાય એને બીજી કોઈ વાતમાં રસ નહોતો. મારી અને કમલેશની ઓળખાણ મારા પ્રથમ નાટકથી થયેલી. રાજુ જોશીએ દિગ્દર્શિત કરેલ નાટક શતકોટી સ્વજન સુધી, એ નાટકના રિહર્સલમાં તુષાર જોશી, કમલેશ મોતા, કેબી એ બધા આવતા હતા ચક્કર મારવા. અને એ વખતે કમલેશ જોડે મારી ઓળખાણ થયેલી. ત્યાર પછી નાટકો મેં ખૂબ નહોતા કર્યા, પરંતુ 2000ની સાલથી જ્યારે મેં નાટક કરવાનું શરૂ કર્યું અને કમલેશને હું થોડા વધારે નજીક આવ્યા, અને ત્યાર પછી તો જર્ની આઈ ડોન્ટ હેવ વર્ડ્સ, પરંતુ 7 નાટકમાં એણે મને દિગ્દર્શન આપ્યું. હું માત્ર એક કલાકાર હતો, એ દિગ્દર્શક હતો. મારી અને કમલેશની ક્રિએટિવ એરિયામાં ખૂબ બધી વખત ઝઘડાઓ પણ થતા, પરંતુ એ કામ પૂરતા ઝઘડા ને ત્યાર પછી ફરી પાછા એ જ નિમેશ ચાલ આપણે પાન ખાવા જઈએ. મારા છેલ્લા દિગ્દર્શિત કરેલા 3 નાટકમાં, દરેક નાટકમાં જીઆરમાં કમલેશને મારે બોલાવવો જ રહ્યો, અને એના ક્રિટિસિઝમ માટે હું હંમેશા ખુલ્લો રહેતો. અને
અમારી મેન ટુ મેન રિલેશન ઇક્વેશન એટલા સુંદર હતા કે અમે બંને એકબીજાને ગાળો આપીને સાચું કહી શકતા હતા. મારા છેલ્લા નાટકમાં જ્યારે જાણતા આવતીકાલે પ્રીમિયર છે અને આગલા દિવસે જ્યારે હું ખૂબ થાક્યો હતો ઉજાગરા અને ઓવરટાઈમને લીધે, ત્યારે એ મારી પડખે આવીને ઉભો રહ્યો હતો. એનો મેં જાહેરમાં સ્વીકાર પણ કર્યો હતો. આપણે સૌ એને યાદ રાખીશું હંમેશા, અને એની ખોટ ગુજરાતી રંગભૂમિને આવતા વર્ષોમાં કેટલી સમજાશે એ મને સમજાય છે. કમલેશ મોટરસી, આ નામ સાથે ઘણી બધી યાદો જોડાયેલી છે, જેમ કે એકાંકી નાટ્ય સ્પર્ધાઓ, ભવનસિંહ એમની કેબિન, ભવનસિંહ સામે એમનો પાનવાળો, એમની સાથે ત્યાં ઉભા રહીને પાન ખાવાનું, ચા પીવાનું, અને એ ચિંટુડી એવું કહીને ઓલવેઝ મને બોલાવતા. સર સાથે કામ કરવાનો ફક્ત એક જ વાર મોકો મળ્યો છે. એક નાટક અમે લોકો કરી રહ્યા હતા, ગુજ્જુલાલ કરે ધમાલ, જે સર ડિરેક્ટ કરી રહ્યા હતા, અને એમાં હું એક્ટર અને આસિસ્ટન્ટ ડિરેક્ટર તરીકે જોડાયો. પણ સરે પહેલા જ દિવસે કે બીજા દિવસે મને એમ કહ્યું કે મારા નાટકમાં તો હું કોઈ આસિસ્ટન્ટ રાખતો નથી, કારણ કે મારા નાટકના દરેક કલાકારો જ આસિસ્ટન્ટ હોય છે. આ સાંભળતા જ મારું મોઢું થોડુંક નાનું થઈ ગયું એ વખતે, અને કલાક પછી સરે મારી પાસે આવીને મને કીધું, ચિંતોડી તું ચિંતા નહીં કર, તું એટલો બધો સ્વીટ છે ને કે તને હું મારા આસિસ્ટન્ટ તરીકે જરૂર રાખીશ. સર, અને તમે ઓલવેઝ કહેતા કોઈ પણ કામમાં ઘાઈ નહીં કરો, બધું કામ આરામથી કરો, એની મેથે ધીરે ધીરે બધું થશે. તો સર તમે અત્યારે આમ જવામાં આટલી બધી ઘાઈ કેમ કરી? સર આ ખોટી એક્ઝિટ છે, ખોટી એક્ઝિટ નહીં ચાલે. હું શ્રદ્ધા શેધરાણી કમલેશભાઈની ચેતનાને વંદન કરું છું. ખરેખર માનવામાં નથી આવતું કે કમલેશભાઈ સદેહી આપણી વચ્ચે નથી, પરંતુ રંગભૂમિ સ્વરૂપે તેઓ સદાય જીવંત રહેશે. એમનો ગુણાનુવાદ નથી કર્યો, પરંતુ એક જ વાક્યમાં કહું તો તેઓ સંપૂર્ણપણે 100% રંગભૂમિમય હતા. એમનું જીવન નાટકને, થિયેટરને સમર્પિત હતું. એમની સાથે ઘણી બધી યાદો છે, ઘણા બધા અલગ અલગ પ્રકારના કાર્યક્રમો કરેલા. એક પ્રસંગની વાત કરું તો એમણે કહેલું કે મને ફક્ત તારો અવાજ સાંભળવો છે, પાછળ કોઈ બેકગ્રાઉન્ડ મ્યુઝિક ન જોઈએ, અને એ પ્રકારે કાર્યક્રમ કરેલો. બીજા પણ ઘણા પ્લાન હતા, પણ હવે તેઓ જ્યાં પણ ગયા છે ત્યાંની રંગભૂમિ તેમનું સ્વાગત કરશે. અને તેમના જ શબ્દોમાં કહું તો ધીમા નથી પડવાનું, અથડાશું, કૂટાશું, ફરી પાછી ત્રીજી ઘંટી વાગશે, પ્રકાશ પથરાશે, પડદો ઉઘડશે અને ખેલ શરૂ. કમલેશભાઈ, ફરી પાછા ઊભા થાઓ. ઈશ્વર એમના આત્માને પરમ શાંતિ આપે, પરિજનોને બળ આપે, એ જ પ્રાર્થના સાથે કમલેશભાઈ, રેસ્ટ ઇન થિયેટર. શું બોલું? न आंखों से छलकते हैं, न कागज पे उतरते हैं, कुछ दर्द ऐसे भी होते हैं जो बस भीतर ही पलते हैं. કમલેશ રંગભૂમિનો રખેવાળ, રંગભૂમિના અનેક ક્ષેત્રોને ખેડનાર, આજે અચાનક એક ખેલ કરીને ચાલ્યો ગયો. 4-5 દિવસ પહેલા મારા જન્મદિવસ નિમિત્તે એણે મને ફોન કરતા કહ્યું, પ્રસો લોકડાઉન ખુલશે, થિયેટર શરૂ થશે, ત્યારે સૌથી પહેલું નાટક હું તમારું કરવાનો છું, યાદ રાખજો. અને પોતે જ એક નાટક કરી અચાનક એક્ઝિટ કરી ગયો. જીવનમાં પહેલી વાર એણે મારી સાથે વાયદો પાડ્યો નહીં. જીવનમાં પહેલી વાર જે મને વચનો આપ્યા હતા એને પૂરા કર્યા છે હંમેશા. મારો બહુ જ લાંબા ગાળાનો સંબંધ હતો, અને એને વાયદો ન પાડ્યો એનું કારણ પણ આપણે જાણીએ છીએ કે કુદરતના કાયદા આગળ આપણા કોઈ વાયદાઓ ચાલતા નથી. અત્યારે મનસ્થિતિ અમારી બધાની, રંગભૂમિના તમામ કલાકાર કસબીઓની એવી છે કે બધા ક્ષુબ્ધ છીએ. અત્યારે માત્ર એટલું જ કહીશ કે ઈશ્વર એમના આત્માને શાંતિ આપે. On behalf of Bharatiya Vidya Bhavan USA, Chairman Dr. Naveen C. Mehta, Emirates Director H.R. Shah, and the entire BOD of Bharatiya Vidya Bhavan USA, our deepest condolences to the family and the Bharatiya Vidya Bhavan Chowpatty Bombay office. Kamleshwar, this is not the way to take the exit.
You and I became friends after Deepak Bhai's departure. In a short span of 3 months, you put a big impact on my life. A true friend. You stood by me in the sorrow of losing Deepak Bhai. And so we'll work together the same way you worked with Deepak Bhai and planned events together. One of the events you and I agreed on, you would even give me a chance to put it on a paper and send it back to you. It's tough for me to comprehend that you are no longer with us. When Salim Mehta told me that you took the exit, it was tough for me. Love you, brother. Wish you all the best in your eternal journey. You are a true friend, true believer. I'll miss you. મારો ભાઈ, અમે બાળપણના સાથીઓ, બાળ નાટકો સાથે કર્યા, નાટ્ય પ્રવૃત્તિ સાથે શરૂ કરી, નટખટ જયું સાથે ખૂબ નાટકો કર્યા, ઘર જેવો સંબંધ, એકબીજાના ઘરે આવવા જવાનો સંબંધ. થોડા સમય માટે અમારા બંનેના રસ્તા ફંટાઈ ગયા, પછી પાછા એક થયા જ્યારે મેં મારું પોતાનું બેનર શરૂ કર્યું. હંમેશા નાટકને જીવ્યો, રંગભૂમિને જીવ્યો. માત્ર નાટકો જ નહીં, એણે એકાંકીઓ, કાવ્ય સંમેલનો, સ્પર્ધાઓ, કેટલું બધું આયોજન કર્યું. ભારતીય વિદ્યા ભવન ચોપાટી એના લીધે ધબકતું. અત્યારે ત્યાં સન્નાટો છે. અમારા જેવા નાટ્યકર્મીઓ માટે, નિર્માતાઓ માટે ભવન્સ બીજું ઘર. કમલેશ તત્પર અમને મદદ કરવા, નિર્માતાઓને પડખે ઊભો રહેતો, કલાકારોની પડખે ઊભો રહેતો, દિગ્દર્શકોને એનું ક્રિટિકલ અપ્રેઝલ આપતો. કેટલા બધા નવા કલાકારો એણે રંગભૂમિને આપ્યા. કોઈ પણ નાટ્ય નિર્માતાને કલાકારની જરૂર પડે તો અચૂક કમલેશને ફોન કરે ને કમલેશ પાસેથી એમને કલાકાર મળે ને મળે જ. નવા યંગ ઉભરતા કલાકારો માટે ભવન્સ ઘર હતું. કમલેશ એમનો ગુરુ હતો. ભવન્સની જગ્યા, ભવન્સની લાઇબ્રેરી, ભવન્સનું સ્ટેજ નાટ્ય પ્રવૃત્તિ માટે આપવા માટે તત્પર હતો. કમલેશના 2 રત્નો ધ્રુવ અને શાર્વી, such wonderful artists. I can see કમલેશ in them. અપરામી ભાભી, કમલેશની શક્તિ. બધા એમ કે ભગવાન ધ્રુવને, શાર્વીને, અપરામી ભાભીને આ દુઃખ સહન કરવાની શક્તિ આપે, પણ હું કહીશ કે ના, કમલેશ તેમની સાથે છે, જીવી રહ્યો છે અને એ કમલેશને જીવી રહે છે. આજે હું પણ એમ જ કહીશ કે કમલેશ મારી સાથે જ છે. હું જે કંઈક ન ભરું, કલાકાર તરીકે રંગમંચ પર આવું કે એક નાટ્યનું નિર્માણ કરું, કમલેશ મારી સાથે જ છે. એણે એક્ઝિટ નથી લીધી, એ મારી સાથે જીવી રહ્યો છે. ઈશ્વર ક્યારેક આપણી પાસેથી અણધાર્યું એવું કશું આપણી પાસેથી છીનવી લેતો હોય છે, જેને કારણે આપણે સ્તબ્ધ બની જઈએ. મંગળવારની પરોઢે ઈશ્વરે કંઈક આવું જ કર્યું. અચાનક આપણી પાસેથી કમલેશ મોતાને એ છીનવી ગયો. માત્ર કમલેશના મિત્રો નહીં, ગુજરાતી તખ્તા સાથે સંકળાયેલા રંગકર્મીઓ માત્ર નહીં, એના પરિચયમાં આવેલા દરેકે દરેક જણ સ્તબ્ધ થઈ ગયું, દિગ્મૂઢ થઈ ગયું. કમલેશ મોતા એટલે સાચુકલો રંગકર્મી હતો. દર વર્ષે મારા જે દિગ્દર્શનના વર્કશોપ યોજાતા એમાં રંગભૂમિ વિશેની, નાટક વિશેની અવનવી વાતો કરવા યુવાન વિદ્યાર્થીઓ, યુવાન યુવતીઓને મળવા આવતો અને એમને ખૂબ જ બધું ઊંડું માર્ગદર્શન આપતો. પણ એનામાં પણ એવી હોશ હતી કે આપણે જે નાટકો કરીએ છીએ કે આપણું જે કાર્ય છે એ ખરું કોન્ટ્રીબ્યુશન ગુજરાતી રંગભૂમિ માટે નથી. ભવિષ્યની પેઢીને આપણે કઈ રીતે તૈયાર કરીએ છીએ ગુજરાતી તખ્તાના ઉજ્જવળ ભવિષ્ય માટે કે ઉત્કર્ષ માટે આપણે એમને કઈ રીતે માર્ગદર્શન આપીએ છીએ અને જેને કારણે તેઓ સરસ કામ કરી શકે ભવિષ્યમાં, એ આખી નવી પેઢીને તૈયાર કરવાની જવાબદારી લેવા ઈચ્છુક એવો માણસ હતો. મેં હંમેશા એની આસપાસ યુવાન યુવતીઓને જેઓ ગુજરાતી તખ્તા માટે કશું કરવા માંગે છે હંમેશા માર્ગદર્શન માટે એની આસપાસ ફરતા જોયા છે. અને ભારતીય વિદ્યા ભવનની તો અનેક સ્પર્ધાઓ, અનેક પ્રવૃત્તિઓ, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ દ્વારા સાંસ્કૃતિક પ્રવાહ સાથે
બધાને જોડાયેલા રાખવાનું ભગીરથ કાર્ય એને કેટલા વર્ષોથી ઉપાડી લીધેલું. મિત્રો, કેટલાક મિત્રો એવા હોય છે આપણા કે જેમની ગેરહાજરીમાં આપણે ફીલ કરીએ, પણ તેઓ જો આપણી વચ્ચે હાજર હોય તો એમની હાજરી આપણા માટે મહેફિલ બની જતી હોય છે. 10 દિવસ પહેલાં અમે થોડાક મિત્રો જ્યારે ભવંસના ઓટલા ઉપર નિયમિત મળીએ છીએ, એવી રીતે કોરોના કાળમાં પણ મળવાનું અમે રાખ્યું છે. ત્યારે અમને ખબર પડે કે આજે કમલેશભાઈ ઓફિસમાં નથી, ઘરે વહેલા ચાલ્યા ગયા. આ 10 દિવસ પહેલાંની વાત છે, પણ અમે નહોતા જાણતા કે આ 10 દિવસ દરમિયાન ઈશ્વર પાસે જઈ અને એની મહેફિલે સજાવવાની કદાચ એ તૈયારી કરી રહ્યા હોય. જ્યાં પણ હોય, ઈશ્વર એના આત્માને ખૂબ જ શાંતિ આપે અને એના અધૂરા રહેલા કાર્યો આપણે બધા ઉપાડી લઈએ, એ જ એને સાચી અંજલી છે. કમલેશજી ખરાબ એને જ્યારે કોઈ ફોન કરે, સાહેબ ફોન ઉપાડે છે. અને ઘણી વખત મને ઘણા લોકોના ફોન આવતા, અરે બાબુ કમલેશ ફોન નથી ઉપાડતો. તો હું જવાબ આપું કે ભાઈ એ મારો પણ ફોન નથી ઉપાડતો, તો હું કોને કમ્પ્લેન કરવા જાઉં? એટલી બધી વાર મારા એક સાથે એ બાબત પર ઝઘડા થયા છે. એને સૌથી પહેલો મોબાઈલ ફોન મેં અપાવેલો હતો જ્યારે નવો ઇન્ટ્રોડ્યુસ થયો ત્યારે. મારી પાસે નતો, પણ મેં એને અપાવેલો. એટલે મને એ બાબતમાં ફોન બાબતમાં ઝઘડવાનો પહેલો હક છે કે તમે શું ફોન કેમ નથી ઉપાડતો? અપાવ્યો તો તમે પહેલો ફોન મેં અપાવ્યો હતો અને હસીને ખભે હાથ મૂકી દે એટલે પતિ. પછી હમણાં છેલ્લા 2-3 વર્ષથી ઘણા લોકોના ફોન ઓછા થઈ ગયા એની રીતના કે ભાઈ ફોન નથી ઉપાડતો, પણ પછી હું એને કહું તો મને એવું કહે કે મારી ઈચ્છા થાય ને તો હું ફોન ઉપાડું. અને એવું લાગે કે મારે આનું કામ છે, મારે એનું કામ છે, તો હું ફોન ઉપાડું. હું કમલેશ તારું નામ રાજા પાડ્યું છે એટલે આવી રાજાશાહી કરવાની નહીં. ઇટ ઇઝ નોટ ફેર. યુ શુડ પિક અપ ધ ફોન. ક્યારેક એ ફોન ઉપાડી લેતો તો હું એને કહેતો કે ઉઘડી ગયા ભાઈ મારા નસીબ, પણ વધારે પડતો એ ન જોઈ. પાછું રિટર્ન કોલ પણ ન કરે. એક દિવસ મેં નક્કી કર્યું કે આ સાહેબને મારે પાઠ ભણાવવો છે. એ મને ફોન કરે ને હું એનો ફોન ઉપાડું નહીં. મને દિવસ સમય બધું જ બરાબર યાદ છે. 1 નહીં, 2 નહીં, 3 નહીં, અસંખ્ય મિસ કોલ એને માટેના. હું ફોન ઉપાડું છું. 3 કલાક સુધી મેં એનો ફોન ન ઉપાડ્યો. છેવટે કોઈકે રાજેશ સોલંકીને ફોન કર્યો. રાજેશ સોલંકીએ મારી વાઈફના ફોન પર ફોન કર્યો કે ભાઈ આ બાબુલ ફોન કેમ નથી ઉપાડતો? અને મારી વાઈફે મને ઊંઘમાંથી ઉઠાડ્યો. તારીખ 26 ઓક્ટોબર સવારના 5 વાગ્યાથી લઈને 8 વાગ્યા સુધી there were 15 to 20 calls which I had not received. જોગાનું જો કહો શું કહો તે આ પહેલા મારી કોઈ હિંમત નથી થઈ કે એને માટેનો ફોન આવ્યો, એ ભવનમાંથી ફોન હોય અને હું ફોન ન ઉપાડું. મને સમાચાર મળ્યા કે કમલેશ નથી ગયો. 15 થી 20 જણાના મને ફોન ત્યાં સુધી આવી ગયા હતા કે શું છે શું નહીં. કારણ કે નોર્મલી આઈ એમ ધ પર્સન હુ કોલ્સ, હુ ઇન્ફોર્મ્સ એવરીવન, એન્ડ આઈ થોટ કે મેં એને મારા કોલ અત્યાર સુધી રિસીવ નથી કર્યા એનું મેં સાચું આ રીતે માન્યું કે એને જ્યારે મારી જરૂર હતી. બટ એકાદ દિવસ અંતરાલ પછી મને વિચાર આવ્યો કે એટલો બધો પ્રેમ કરતા અમે એકબીજાને, અમારી મિત્રતા એટલી બધી મજબૂત હતી, એને મારા પર પ્રેમ જ હશે ને કે જે સંજોગોમાં COVID-19 નો એક પેશન્ટ નહોતો, અફેક્ટેડ નહોતો, છતાંય હોસ્પિટલના કાયદા કાનૂન પ્રમાણે એને 3 વાર પેલા પટ્ટાઓ સાથે રેપ કરેલો હતો. માત્ર એની આંખો દેખાતી હતી અને ઘરના સભ્યોને પણ એની નજીક નહોતા જવા દેતા. જ્યારે ચંદનવાડી લઈ ગયા ક્રિમેશન માટે કે they were asked to stand at quite a lot of distance. ડેફિનેટલી મારાથી આ બધું ન જ જોવાયું હોત અને એને કદાચ આ વસ્તુનું જ્ઞાન હશે જ કે બાબુલથી નહીં જોવાય. એણે જ મારો ફોન સાયલેન્ટ પર કરાવવા માટે મને મજબૂર કર્યો હશે. ને આપણામાં ઘણા લોકો કહેતા હોય છે કે જ્યાં સુધી આપણે આપણા સ્વજનને અગ્નિદાહ અપાતા નથી જોતા ને ત્યાં સુધી આપણે માનતા નથી કે આપણી વચ્ચે નથી રહ્યો. હું પણ નહીં જ માનું કે કમલેશ ઇઝ નો મોર. દિલથી કહું છું કે અહીંયા જ ક્યાંક હશે. ઘણી વાર એવું થતું કે હું આવીને અહીંયા નીચે બેઠો રહું ને એ ભાઈ ઉપર બેઠા બેઠા પોતાનું કંઈ કામ કરતા હોય, કોઈ મીટિંગ કરતો હોય, થઈ જાય બધું, પછી બોલાવે બાબુલ ક્યાં ગયો છે કે સિગરેટ પીને આવી ગયો કે બહુ જલ્દી કદાચ એ મને બોલાવશે. ઉપર નહીં, I will find him here itself.
મારે લાઈવ આવવાનું છે, લાઈવ જીવતો, હું જીવતો આવીશ ફેસબુક ઉપર અને તમારી સાથે વાતો કરીશ. કેટલા દિવસો થઈ ગયા પ્રેક્ષકો સાથે વાત નથી, કેટલા દિવસ થઈ ગયા પ્રેક્ષકોના મોઢા નથી જોયા. પેલું પીળા કપડા વાળો જે વોલેન્ટિયર હોય એ સારા અમે લોકો એન્ટ્રી છે એટલે આપણને આમ કરે, મારે એને આમ કરવું છે. કેટલા દિવસો કેન્ટીનની ચા નથી પીધી, વડાપાઉં નથી ખાધા, તેજપાલ, ભવન, ભાઈદાસ, નહેરુ. અરે ભાઈ હું તો ગાંડો છું, થાણા જતો, કલ્યાણ જતો નાટક જોવા માટે. નાટક જોવા માટે તૈયાર થઈ જાઓ સાહેબો. આંગિકમ ભુવનમ યસ્ય વાચિકમ સર્વવાંગમહમ આહાર્યમ ચંદ્ર તારાદિ ત્વમ નમઃ સાત્વિકમ. અને ફેસબુક પર તમે મને મળશો, આપણે વાતો કરીશું. વાતો બહુ બધી વાતો પેન્ડિંગ છે, વાતો કરવી પડે. વાતો નહીં કરીએ તો મજા નહીં આવે. ધેર હેઝ ટુ બી અ ડાયલોગ વિથ ઓડિયન્સ ઓલ્સો. યસ, હું એ વાતમાં 100% માનું છું કે પ્રેક્ષક અને ઓડિયન્સ વચ્ચે જો ડાયલોગ્સ નથી થતા તો વિચાર. મળીએ સાહેબ, આવજો.